મિત્રો, તમારું દિલથી સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મુંબઈની એ સવારમાં વરસાદ એટલો ઝીણો હતો કે તે આકાશમાંથી પડતો નહીં, પણ જાણે હવામાં ઓગળતો હોય તેવું લાગી રહ્યું હતું. ડૉક્ટર આરવ ત્રિવેદીની કાળી મર્સિડીઝ પેડર રોડથી સીધી વિનાયક મંદિર તરફ સરકી રહી હતી અને કાચની બહાર શહેર પોતાના રોજના ઘોઘાટમાં પલળેલું હતું. ફૂટપાથ પર ફૂલોની ટોપલીઓ લઈને બાળકો ઊભા હતા. નાળિયેર વેચનારા પોતાના ભીના કપડાને વારંવાર નીચોવી રહ્યા હતા અને મંદિરના ઘંટનો અવાજ ટ્રાફિકના હોર્ન સાથે લડતો લડતો પણ કોઈ અદૃશ્ય શ્રદ્ધાની જેમ હવામાં તરી રહ્યો હતો. આરવે પોતાની કલાઈ પર બાંધેલી સ્વિસ ઘડિયાળ જોઈ અને ભ્રમર સંકોચી લીધી. 9:20 થઈ ચૂક્યા હતા અને 9:30 વાગ્યે તેને હોસ્પિટલના વોર્ડ રૂમમાં વિદેશી રોકાણકારોને મળવાનું હતું. તેના માટે સમય પણ હવે કોઈ ગરીબ માણસના શ્વાસની જેમ નહીં, પણ કરોડો રૂપિયાની મશીનની ધડકન જેવો હતો, જેને એક ક્ષણ પણ રોકાવાની પરવાનગી નહોતી. ડ્રાઈવરે કાચમાં તેની બેચેની જોઈ અને ધીમેથી કહ્યું કે આગળ સરઘસના કારણે રસ્તો બંધ છે. પણ આરવે કોઈ જવાબ ના આપ્યો. તે શહેરનો સૌથી પ્રખ્યાત હૃદયરોગ સર્જન હતો. એક એવું નામ જેની આગળ મોટા ઉદ્યોગપતિઓ પણ નમ્ર થઈ જતા. તેની હોસ્પિટલ ત્રિવેદી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની ચમકતી ઇમારત રાત્રે સમુદ્ર તરફ એવી ઝગમગતી હતી, જાણે મુંબઈની અંધારી છાતી પર કોઈએ સોનાનો દીવો મૂકી દીધો હોય. અખબારો તેને ચમત્કારી હાથવાળો ડૉક્ટર કહેતા હતા અને ટીવી ચેનલો તેની મુસ્કાનને દેશની તબીબી પ્રગતિનો ચહેરો બતાવતી હતી. પણ આરવ જાણતો હતો કે તેની મુસ્કાન ખૂબ જ અભ્યાસથી બનેલી હતી. ભીતરથી નહીં. કારની અંદર મોઘા ચામડાની ગંધ હતી, એર કન્ડિશનરની ઠંડક હતી અને ફોન પર સતત આવતા સંદેશાઓની ચમક હતી. તેની પત્ની નિશાએ સવારે જ યાદ અપાવ્યું હતું કે સાંજે તેમના ઘરે ઉદ્યોગપતિઓ અને મંત્રીઓ માટે રાત્રિભોજન છે. તેથી તેને પોતાના જૂના અણધડ ભાવુક સ્વભાવને ક્યાંક સંતાડીને રાખવો પડશે. આરવે તે સમયે હસીને કહ્યું હતું કે હવે એ છોકરો નથી રહ્યો જે બનારસની સાંકડી ગલીઓમાં ખુલ્લા પગે દોડતો હતો. પણ જેવો આ વાક્ય તેના મનમાં પાછો ફર્યો, તેને આંચકા સાથે દબાવી દીધો. તેને બારીની બહાર જોયું તો મંદિરની સીડીઓ તરફ જતી ભીડમાં અસંખ્ય ચહેરા હતા. કોઈ માથા પર સિંદૂર લગાવેલું હતું, કોઈ પ્રસાદની થેલી પકડેલું હતું, કોઈ પોતાના બીમાર બાળકને ખોળામાં લઈને ભગવાન સાથે સોદાબાજી કરવા આવ્યું હતું. આ જ ભીડના કિનારે પાણીથી ભીંજાયેલા ફૂટપાથ પર એક ડોસો ફાટેલી ધાબળીમાં સિકુડાઈને બેઠો હતો. તેની પાસે એક ડોસી પિત્તળનો નાનો વાટકો આગળ કરીને બેઠી હતી, પણ તેનો હાથ ભીખ માંગતા પણ જાણે કાંપી રહ્યો હતો. જાણે આત્મા હજી પણ અપમાન સ્વીકારવા તૈયાર ન હોય. આરવે પહેલાં તો તેમને એવી જ રીતે જોયા જેમ અમીર લોકો રસ્તાની ગરીબીને જુએ છે. એક ક્ષણની અસુવિધા, એક હળવો અપરાધ ભાવ અને પછી નજર હટાવી લેવાની સુવિધા. ડોશીની સાડી જગ્યાએથી ઘસાઈ ગયેલી હતી. કિનારો કાદવથી કાળો પડી ગયો હતો. ડોસાની દાઢીમાં સફેદ નહીં પણ રાખ જેવો થાક જમા થયેલો હતો. તેમની સામે પડેલા વાટકામાં 2 સિક્કા, અડધો ભીંજાયેલો બિસ્કિટ અને એક મુરઝાયેલા ગલગોટાનું ફૂલ હતું. આરવની આંખો આગળ વધવાની જ હતી કે અચાનક તે ઓરતે પોતાનો ચહેરો ઊંચો કર્યો. એ ચહેરા પર સમય ઊંડી રેખાઓ દોડી દીધી હતી, પણ આંખોની કોમળતા એવી જ હતી જેવી ક્યારેક નાનપણમાં તાવથી તપતા આરવના માથા પર પાણીની પટ્ટી મૂકતી વખતે થતી હતી. તેના ઓઠ સુકાઈ ગયા હતા, પણ તેમની આકૃતિમાં એ જૂની પ્રાર્થના બચેલી હતી જે તે દરરોજ સવારે શિવલિંગ સામે કરતી હતી. આરવનું ગળું અંદરથી સુકાઈ ગયું. તેને પાંપડો પટપટાવી જાણે આ દ્રશ્ય ગાયબ થઈ જશે, પણ એ ચહેરો ગાયબ ન થયો. તે તેની માં સાવિત્રી હતી. રસ્તા પર બેઠેલી વાટકો ફેલાવીને લોકોના પગની ધૂળમાં પલળેલી. તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું. જ્યારે કારની અંદર તાપમાન નિયંત્રિત હતું, તેણે ફરી ડોસા તરફ જોયું. એ નમેલો ચહેરો, એ પાતળી ગરદન, એ કાપતા હાથ જેમના આંગળાઓ પર ક્યારેક વણાટ કામના દોરાના ઓજારની કરચો રહેતી હતી, બધું જ શંકર ત્રિવેદીનું હતું. તેના પિતા, જેમને પોતાના દીકરાને ડૉક્ટર બનાવવા માટે પોતાની જુવાની વણાટ કામના અંધારામાં બાળી દીધી, તે આજે મંદિરની બહાર બેઠા હતા. આરવનું દિલ, જેને તે રોજ ચીરીને સાજું કરતો હતો, એ જ ક્ષણે પોતાની છાતીમાં કોઈ તૂટેલા વાસણની જેમ અવાજ કરવા લાગ્યો. કાર થોડી આગળ ખસી તો વૃદ્ધ સાવિત્રીની નજર પણ કાચની પેલે પાર આરવ પર પડી. પહેલાં તો તેમની આંખો ખાલી રહી, પછી તેમાં ઓળખાણની એવી વીજળી ચમકી કે આરવે શ્વાસ રોકી લીધો. સાવિત્રીના ઓઠ હિલ્યા. કદાચ આરવ કહેવા માંગતા હતા, પણ અવાજ ગળામાં જ મરી ગયો. તેમણે વાટકો તરત જ પોતાના ખોળામાં ખેંચી લીધો, જાણે ભીખ માગવી નહીં, પણ દીકરા સામે પોતાની ગરીબી સંતાડવા માંગતા હોય. શંકરે પણ માથું ઊંચું કર્યું અને એ એક ક્ષણમાં વર્ષોનું અંતર, અપમાન અને મૌન એકસાથે તેમના ચહેરા પર ઉતરી આવ્યા. ડ્રાઈવરે પૂછ્યું કે શું ગાડી આગળ વધારી દે, કારણ કે રસ્તો ખુલવા લાગ્યો હતો.
આરવે કોઈ ઉત્તર ના આપ્યો. તેના હાથની આંગળીઓ સીટના કિનારાને એવી રીતે પકડી રહી હતી, જાણે તે કોઈ ઊંડા કૂવામાં પડવાથી બચવા માંગતો હોય. મોબાઈલ ફરી વાગ્યો. સ્ક્રીન પર હોસ્પિટલના ડિરેક્ટરનું નામ ચમક્યું. તેણે કોલ કાપી નાખ્યો. બહાર ભીડ ધક્કા મારતી આગળ વધી રહી હતી, પણ એક ક્ષણે તેની અંદર સમય ઊંધો વહેવા લાગ્યો. તેને બનારસની એ સવાર યાદ આવી જ્યારે માએ તેના માટે છેલ્લી રોટલી પર ઘી લગાવ્યું હતું અને પોતે મીઠું પાણી પીને રહી ગઈ હતી. કારની બારી પર વરસાદના ટીપા સરકી રહ્યા હતા અને એ ટીપાની પાછળ તેના માતા પિતા ધૂંધળા થતા જતા હતા. તેને યાદ આવ્યું કે પિતાની હથેળીઓ હંમેશા ખરબચડી રહેતી હતી, પણ જ્યારે તેઓ તેના માથા પર હાથ મૂકતા હતા ત્યારે એ ખરબચડાપણું પણ આશીર્વાદ જેવું લાગતું હતું. તેને યાદ આવ્યું કે મા મંદિરથી પાછા ફરીને તેના સ્કૂલ બેગમાં તુલસીનું પાન મૂકી દેતી હતી, જેથી બુરી નજર ના લાગે. એ કરોડપતિ ડૉક્ટર જેની સર્જરી ફી લાખોમાં હતી, અચાનક પોતાની અંદર એક ભૂખ્યો ડરેલો બાળક અનુભવવા લાગ્યો. પછી એ જ બાળક પર એક બીજો અવાજ હાવી થઈ ગયો, કઠોર અને ઘમંડી. તેને વિચાર્યું કે આ અશક્ય છે. કદાચ તેઓ તેમના જેવા દેખાતા કોઈ અન્ય લોકો છે. તેના માતા પિતા બનારસમાં હશે, પોતાના જૂના ઘરમાં ગંગા કિનારે, જ્યાંથી તેઓ ક્યારેય બહાર જવાનું પસંદ કરતા નહોતા. તેને મહિનાઓથી તેમની સાથે વાત નહોતી કરી, પણ તેને પૈસા મોકલ્યા હતા, અથવા કદાચ એકાઉન્ટન્ટને મોકલવા માટે કહ્યું હતું. શું પૈસા સચમુચ મોકલવામાં આવ્યા હતા? શું ઘર બચ્યું હતું? શું પિતા બીમાર હતા? પ્રશ્નોએ તેની અંદર દરવાજા ખટખટાવ્યા અને તે દરેક અવાજથી ડરવા લાગ્યો. ત્યારે જ એક નાનો છોકરો કાર પાસે આવ્યો. તેની ઉંમર 10-11 વર્ષથી વધુ નહીં હોય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વાળ વરસાદથી ચોટેલા હતા, હાથમાં બીના ગુલાબની માળા હતી. તેને કાચ પર હળવી ટાપલી મારી અને બોલ્યો કે સાહેબ, ગણપતિ માટે ફૂલ લઈ લો. આરવે અનમના મને ખિસ્સામાંથી હાથ નાખ્યો, પણ તેની આંખો હજી પણ ફૂટપાથ પર જ હતી. છોકરાએ તેની નજરનો પીછો કર્યો અને નિર્દોષતાથી કહ્યું કે એ દાદા દાદી ગઈકાલ રાતથી ભૂખ્યા છે, પણ દાદી કોઈની પાસે જાજુ માગતા નથી, બસ કહે છે કે દીકરો આવી જશે. આ વાક્ય સાંભળીને આરવની અંદર કંઈક ઘસી ગયું. દીકરો આવી જશે? કેટલી સરળ, કેટલી નિર્દય આશા હતી આ! તેને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ વચ્ચે જ રોકાઈ ગયો. રસ્તા પર ઊભેલા લોકો તેને ઓળખી શકતા હતા. મીડિયાનો કોઈ કેમેરો હોઈ શકતો હતો. રોકાણકારોને સમાચાર મળી શકતા હતા કે કરોડપતિ ડૉક્ટરના મા બાપ ભિખારી છે. આ વિચારી તેને પોતાના જ સામે નાનો કરી દીધો, પણ તેનાથી વધુ ડરામણું એ હતું કે તેના માતા પિતાએ તેને ઓળખી લીધો હતો અને છતાંય પોકાર્યો ન હતો, જાણે તેઓ તેના સન્માનની રક્ષા પોતાના અપમાનથી કરી રહ્યા હોય. ડ્રાઈવરે પાછળ ફરીને કહ્યું કે સર, હોસ્પિટલમાંથી ફરી ફોન આવી રહ્યો છે. આરવે આ વખતે ફોન ઉપાડી લીધો. બીજી તરફથી અવાજ આવ્યો કે જર્મન પ્રતિનિધિ મંડળ પહોંચી ચૂક્યું છે અને બધા તેમની રાહ જોઈ રહ્યા છે. તેને ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે તે રસ્તામાં છે. આ કહેતી વખતે તેને લાગ્યું કે તે માત્ર હોસ્પિટલના રસ્તામાં નથી, પણ કોઈ નૈતિક પતનના અંતિમ મોડ પર ઊભો છે. તેને બારીમાંથી બહાર જોયું. સાવિત્રીએ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો હતો અને શંકર જમીન પર પડેલો સિક્કો ઉપાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગાડી ચાલી નીકળી. આરવે પાછળ ફરીને જોયું તો ભીડે તેના માતા પિતાને ધીરે ધીરે ગળી લીધા. મંદિરના ઘંટ હવે પહેલા કરતાં વધુ તીવ્ર સંભળાઈ રહ્યા હતા, જાણે ભગવાન પણ કોઈ ન્યાયની ઘોષણા કરી રહ્યા હોય. કારની અંદર ફરી ઠંડક હતી, પણ તેના માથા પર પરસેવો આવી ગયો હતો. તેને પોતાની ટાઈ ઢીલી કરી. મર્સિડીઝની ચમકતી છતમાં તેને પોતાનો ચહેરો દેખાયો, સાફસૂથરો, શિક્ષિત, સફળ, પણ આંખોમાં એક એવી ગંદકી હતી જેને કોઈ મોંઘો સાબુ ધોઈ શકતો નહોતો. હોસ્પિટલ પહોંચતા પહોંચતા તેને પોતાના ચહેરા પર ફરી એ જ નિયંત્રિત શાંતિ ધારણ કરી લીધી. પ્રવેશદ્વાર પર લાલ કાર્પેટ પાથરેલી હતી. રિસેપ્શનિસ્ટમાં સફેદ લીલીના ફૂલો રાખેલા હતા અને કર્મચારીઓ તેની તરફ સન્માનથી નમી રહ્યા હતા. કેમેરા સામે તેણે હસીને હાથ મિલાવ્યો, પણ તેના હાથની પકડ ઢીલી હતી. વિદેશી રોકાણકારો હોસ્પિટલના નવા રોબોટિક સર્જરી વિંગની પ્રશંસા કરી રહ્યા હતા અને તે તેમના શબ્દો સાંભળતા છતાં ફૂટપાથનો વાટકો જોઈ રહ્યો હતો. દરેક ચમકતી મશીન તેને પોતાના ફાટેલા કમીઝ પર પડેલા વરસાદના ડાઘ જેવી લાગી રહી હતી. બોર્ડરૂમની મોટી કાચની દિવાલમાંથી સમુદ્ર દેખાતો હતો. મોજા દૂરથી શાંત લાગતા હતા, જાણે ધનવાનોની દુનિયામાં દરેક પીડા એક સુંદર દ્રશ્ય બની જતી હોય. રજૂઆત શરૂ થઈ તો ડિરેક્ટરે જણાવ્યું કે નવું પેકેજ માત્ર પ્રીમિયમ દર્દીઓ માટે જ હશે. ન્યૂનતમ જમા રકમ 15 લાખ. બધાએ તાળીઓ પાડી. આરવની આંખો સામે અચાનક માનો વાટકો આવી ગયો, જેમાં 2 સિક્કા પડેલા હતા. તેને લાગ્યું કે વાટકા અને આ 15 લાખની રકમ વચ્ચે જ તેનું જીવન ફસાયેલું છે અને તે અત્યાર સુધી ખોટી તરફ બેઠો હતો. મીરા હોસ્પિટલની સિનિયર નર્સ રૂમની બહાર ઊભી રહીને તેની બેચેની જોઈ રહી હતી.
તે વર્ષોથી આરવ સાથે કામ કરી રહી હતી અને જાણતી હતી કે જ્યારે તે ઓપરેશન થિયેટરમાં જાય છે ત્યારે વાવાઝોડું પણ તેના હાથ કંપાવી શકતું નથી, પણ આજે તેના ચહેરા પર કોઈ અદૃશ્ય ઈજા હતી. બેઠક પૂરી થતાં તેણે ધીમેથી પૂછ્યું કે શું સર બધું ઠીક છે? આરવે તરત જ કહ્યું કે હા, બધું ઠીક છે. આ જૂઠ તેના મોંમાંથી એટલું ટેવાઈ ગયેલું નીકળ્યું કે તે પોતે ડરી ગયો. કદાચ વર્ષોથી આ જ કહેતો આવ્યો હતો જ્યારે કે કંઈ પણ ઠીક નહોતું. બપોરે તેણે એક જટિલ હૃદય પ્રત્યારોપણ કરવાનું હતું. ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા તેણે હાથ ધોયા, કોણી સુધી સાબુ લગાવ્યો, પછી ટુવાલથી સૂકવ્યા. આ એ જ પ્રક્રિયા હતી જે તે દિવસમાં કેટલી વાર કરતો હતો, પણ આજે તેને લાગ્યું કે તે માત્ર હાથ ધોઈ રહ્યો છે, હાથમાં નહીં. દર્દી એક ઉદ્યોગપતિની પત્ની હતી, જેના પરિવારે હોસ્પિટલને મોટી રકમ આપી હતી. મચ્છીનો ધબકારા ગણી રહ્યા હતા. એસ્થેસિયાની ગંધ હવામાં હતી અને આરવની સામે ખુલ્લી છાતીમાં એક માણસનું દિલ ધીરે ધીરે મદદ માગી રહ્યું હતું. જેવો તેને શસ્ત્રક્રિયાની છરી ઉપાડ્યો, તેના હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયા. તેને પિતાની છાતી યાદ આવી કે જે ક્યારેય ઉધરસ ખાતા ખાતા હચમચી જતી હતી અને છતાંય તેઓ કહેતા કે કંઈ નથી, ધૂળ ઉડી છે. તેને માની આંગળીઓ યાદ આવી જે તેના વાળમાં તેલ નાખતી વખતે હંમેશા કાપતી હતી, પણ તે સમજતો હતો કે આ ઉંમરની અસર છે. શું તેમણે ક્યારેય ઈલાજ કરાવ્યો હશે? શું તેમની પાસે દવાની ફી આપવાના પૈસા હતા? તેને સ્કેલ્પ્સ નીચે મૂક્યો, આંખો બંધ કરી અને ટીમથી કહ્યું કે 5 સેકન્ડ રોકાવો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સર્જરી સફળ રહી જેવી તેના હાથની ટેવ હતી. લોકો બહાર ખુશ થયા. પરિવારે તેને ભગવાન કહ્યું અને હોસ્પિટલ પ્રશંસાને રાહતનો શ્વાસ લીધો. પણ આરવને પહેલીવાર આ પ્રશંસાથી ઘૃણા થઈ. ભગવાન, જે પોતાના જ માતા પિતાને રસ્તા પરથી ઉચકવાની હિંમત ન કરી શક્યો હતો. તેને ડૉક્ટરના રૂમમાં જઈને સફેદ કોટ ઉતાર્યો અને અરીસામાં પોતાને જોયો. કોટ પર કોઈ ડાઘ નહોતો, પણ તેને લાગ્યું જાણે તેના સીના પર કાદવ ચોંટેલો છે. તેને તરત જ ડ્રાઈવરને ફોન કર્યો અને કહ્યું કે ગાડી તૈયાર રાખે, તે ફરી મંદિર જશે. પણ જેવો તે બહાર નીકળ્યો, નિશાનો ફોન આવ્યો. તેના અવાજમાં હંમેશાની જેમ લીસાપણું અને આદેશનું મિશ્રણ હતું. તેને પૂછ્યું કે સાંજના પાર્ટી માટે તે સમયસર આવશે ને, કારણ કે આરોગ્ય મંત્રી પણ આવી રહ્યા છે. આરવે અચકાતા કહ્યું કે તેને કંઈક જરૂરી કામ છે. નિશાએ હળવા હાસ્યમાં કહ્યું કે ગરીબ દર્દીઓની જેમ કોઈ ભાવુકતા ન પાળે. આજનો દિવસ તેમની હોસ્પિટલના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. આરવે પહેલીવાર અનુભવ્યું કે તેના ઘરની ભાષામાં કરુણા ધીરે ધીરે એક વિશિષ્ટ શબ્દ બની ચૂકી હતી. તે હોસ્પિટલના પાછલા દરવાજેથી નીકળ્યો જ્યાં એમ્બ્યુલન્સ આવતી હતી અને ગરીબોની ચીસો અવારનવાર રિસેપ્શનિસ્ટની સુગંધ સુધી પહોંચી શકતી નહોતી. એક વૃદ્ધ માણસ પોતાની બીમાર પત્નીને સ્ટ્રેચર પર લાવ્યો હતો અને બિલિંગ કાઉન્ટર પર વિનંતી કરી રહ્યો હતો કે પહેલાં ઈલાજ કરી દો, પૈસા તે ગામડેથી મંગાવી લેશે. સુરક્ષાકર્મીએ તેને બહાર કાઢવા તૈયાર હતા. આરવ ત્યાં જ અટકી ગયો. એ વૃદ્ધના અવાજમાં તેને શંકરનો અવાજ સંભળાયો. તેને કાઉન્ટર પર જઈને કહ્યું કે દર્દીને તરત જ દાખલ કરો, ખર્ચ હોસ્પિટલ ઉપાડશે. કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મીરાએ તેની તરફ જોયું, જાણે તે પહેલીવાર એ માણસને જોઈ રહ્યો હોય કે જે ડૉક્ટર બનતા પહેલાં કોઈ માનો દીકરો હતો. વૃદ્ધે આરવના પગ સ્પર્શ કરવા ચાહ્યા, પણ આરવ પાછળ હટી ગયો. આજે કોઈના આશીર્વાદ પણ તેને ખૂંચી રહ્યા હતા. તે વિચારી રહ્યો હતો કે જો તેના પિતા ક્યારેય આ કાઉન્ટર પર આવ્યા હશે તો શું તેમને પણ કોઈ સુરક્ષાકર્મીએ ધક્કો માર્યો હશે? શું માએ હાથ જોડીને કહ્યું હશે કે અમારો દીકરો અહીં ડૉક્ટર છે, અને કોઈએ હસીને તેમને જૂઠા માન્યા હશે? મંદિર તરફ પાછા ફરતી વખતે શહેર બદલાઈ ચૂક્યું હતું. એ જ રસ્તા હતા, એ જ વરસાદ હતો, એ જ ટ્રાફિક, પણ હવે દરેક ફૂટપાથ પર તેને કોઈના પિતા દેખાતા હતા. દરેક ભીની સાડીમાં કોઈ માની થાકેલી ગરિમાકાર જ્યારે એ જગ્યાએ પહોંચી જાય. સવારે તેના માતા પિતા બેઠા હતા. ત્યાં માત્ર ભીનો કાગળ, તૂટેલો વાટકો અને કેટલાક કચડાયેલા ફૂલો પડેલા હતા. આરવ જલ્દીથી નીચે ઉતર્યો. તેને આસપાસ જોયું, દુકાનદારોને પૂછ્યું, ફૂલ વેચનારાઓને પૂછ્યું. કોઈકે કહ્યું કે પોલીસ ભિખારીઓને હટાવી દીધા. કોઈકે કહ્યું તેઓ મંદિરની પાછળની ગલીમાં ગયા. તે પહેલીવાર પોતાના મોંઘા બૂટની પરવા કર્યા વગર કાદવમાં ચાલ્યો. મંદિરની પાછળની ગલી સાંકડી હતી. બદબૂદાર ગટર પાસે કેટલાક લોકો પ્લાસ્ટિકની સીટો નીચે બેઠા હતા. ત્યાં તડકો ઓછો આવતો હતો અને માનવીય સન્માન કદાચ તેનાથી ઓછું. તેને દરેક ચહેરાને ધ્યાનથી જોયો. કોઈ તેને ઓળખીને ઊભું થઈ ગયું. કોઈ મદદની આશાથી હાથ ફેલાવા લાગ્યું. આરવની અંદર બેચેની વધતી ગઈ. તેણે માને પોકારવા ચાહી, પણ અવાજ ગળામાં અટકી ગયો. આટલા વર્ષો પછી તે માં કહેવાને યોગ્ય પણ છે કે નહીં, તેને સમજાયું નહીં. ત્યારે એ જ ફૂલ વેચનારો છોકરો કબીર ક્યાંકથી દોડતો આવ્યો. તેને આરવને ઓળખી લીધો અને કહ્યું કે દાદા દાદીને સાંજ પહેલાં પોલીસની ગાડી લઈ ગઈ હતી, કદાચ નજીકના આશ્રયગૃહ સેન્ટ્રલ હોલમાં. પછી તેને થોડીવાર રોકાઈને પૂછ્યું કે સાહેબ, તમે તેમને કેમ શોધી રહ્યા છો? શું તમે તેમના કોઈ સગા થાવ છો?
આ પ્રશ્ન આરવ માટે અદાલતનો ચુકાદો હતો. તે કહી શકતો હતો, હા, તેઓ મારા મા બાપ છે, પણ શબ્દો બહાર ના આવ્યા. તેને માત્ર એટલું જ કહ્યું કે તેઓ મારા પોતાના છે. કબીરે તેને અજીબ નજરે જોયો. આરવે શહેરના 3 આશ્રય ગૃહમાં ફોન કરાવ્યા, પોલીસ ચોકીમાં તપાસ કરી, પોતાના સહાયકોને મોકલ્યા. દરેક જગ્યાએ જવાબ અધૂરો હતો. ક્યાંક નામ નોંધાયેલું નહોતું, ક્યાંક વૃદ્ધ દંપતીનું વર્ણન મળતું હતું, પણ પુષ્ટિ નહોતી. રાત ધીરે ધીરે મુંબઈ પર ઉતરી રહી હતી અને સમુદ્ર પાસે બનેલા તેના ઘરમાં ઝુમ્મરો પ્રજ્વલિત થઈ ગયા હશે. મહેમાનો આવવા લાગ્યા હશે, પણ તે મંદિરની ગલીમાં ઊભો હતો, હાથમાં તૂટેલો વાટકો લઈને, જેને તેને કાદમમાંથી ઉપાડ્યો હતો. તેને લાગ્યું આ વાટકો તેને પિતાની મિલકત નહીં, તેના પોતાના પાપની સાબિતી છે. ઘર તરફ પાછા ફરતી વખતે તેને વાટકો કારની સીટ પર મૂક્યો. ડ્રાઈવરે તેને અચરજથી જોયો, પણ કંઈ કહ્યું નહીં. આરવે કાચની બહાર અંધારામાં ચમકતા શહેરને જોયું અને પહેલીવાર સમજો કે મુંબઈની રોશની બધા માટે નથી હોતી. કેટલાક લોકોના હિસ્સામાં માત્ર એ રોશનીનો પડછાયો આવે છે, જેમાં તેઓ વધુ એકલા દેખાય છે. તેના ફોન પર નિશાના 20 મિસ કોલ હતા. તેને ફોન બંધ કરી દીધો. એ રાત્રે તે કોઈ મંત્રી, કોઈ રોકાણકાર, કોઈ કેમેરા સામે જવા નહોતો માગતો. તેને માત્ર પોતાના માતા પિતા જોઈતા હતા. જ્યારે તે પોતાના સમુદ્ર કિનારે આવેલા બંગલાના ગેટ પર પહોંચ્યો, અંદરથી સંગીતનો ધીમો અવાજ આવી રહ્યો હતો. મોંઘી કારોની કતારો હતી. સુરક્ષા કર્મીઓનો નમીને સલામ કરી રહ્યા હતા અને દરવાજા પર ગુલાબનું શણગાર હતું. તેને પોતાની હથેળીમાં એ તૂટેલો વાટકો મજબૂતીથી પકડી લીધો. આ એ જ ઘર હતું જ્યાં તેના માતા પિતાને ક્યારેય રહેવા માટે અલગ નોકરોવાળો રૂમ આપવાની વાત થઈ હતી, જેથી મહેમાનો અસહજ ન થાય. આજે તેને લાગ્યું કે આ ઘરની દરેક દિવાલ તેની વિરુદ્ધ ગવાહી આપશે. તે અંદર ગયો, પણ તેનું મન રસ્તા પર જ રહી ગયું હતું. નિશાએ તેને જોતા જ મુસ્કાન પાછળ ક્રોધ છુપાવ્યો. તેને ધીમા અવાજે પૂછ્યું કે તે ક્યાં હતો? બધા રાહ જોઈ રહ્યા છે. આરવે તેની તરફ જોયું, પછી પોતાના હાથમાં પકડેલો વાટકો સામે ધરી દીધો. મહેમાનોનું હાસ્ય અચાનક ધીમું પડી ગયું. નિશાનો ચહેરો સફેદ પડી ગયો, જાણે તે કોઈ અશુભ વસ્તુથી ડરી ગયું હોય. આરવે ખૂબ જ શાંત અવાજે પૂછ્યું કે જો કોઈ માણસના મા બાપ રસ્તા પર ભીખ માગતા મળે તો શું તેણે પહેલા પાર્ટીમાં જવું જોઈએ કે તેમને શોધવા જોઈએ? રૂમમાં સન્નાટો જામી ગયો. એ રાત્રે કોઈએ ખુલ્લેઆમ કહી ન કહ્યું, પણ દરેક ચહેરો એક પ્રશ્ન બની ગયો. આરવ સીડીઓ ચડીને પોતાના રૂમમાં ગયો અને પહેલીવાર પોતાના વિશાળ પલંગ પર બેસીને રડી પડ્યો. તેનું રડવું મોટેથી નહોતું, તે અંદરથી તૂટતી દિવાલ જેવું હતું, ધીમું અને ડરામણું. તેને યાદ આવ્યું કે પિતા કહેતા હતા, બેટા, માણસ ગમે તેટલો ઊંચો ઉડી જાય, મા બાપના છાંયડાથી મોટું આકાશ નથી હોતું. તેને બંને હાથથી ચહેરો ઢાંકી લીધો. બહાર સમુદ્ર ગરજી રહ્યો હતો અને ભીતર તેનો ભૂતકાળ દરવાજો તોડીને પાછો ફરી આવ્યો હતો. બનારસની ગલીઓમાં સવાર ક્યારેય અચાનક નહોતી આવતી. તે પહેલાં ગંગાના પાણી પર હળવી વાદળી રેખા બનીને ઉતરતી, પછી મંદિરોની ઘંટડીઓમાં ભળતી અને આખરે શંકર ત્રિવેદીના નાના સરખા ઘરની તૂટેલી બારીમાંથી ભીતર આવતી હતી. એ ઘરમાં રોશની ઓછી હતી, પણ સાવિત્રી દર સવારે દીવાની જ્યોતથી તેને પૂરી કરી દેતી હતી. માટીના આંગણામાં તુલસીનો ક્યારો હતો, દિવાલો પર ભેજના ડાઘ હતા અને ભીતર એક જૂનો વણકરનો શાળ હતો, જેનો અવાજ જે પરિવારની રોટી, થાક અને ઉપેક્ષા હતી. શંકર દિવસ ઉગતા પહેલા જ શાળ સામે બેસી જતા હતા. તેમની આંગળીઓ રેશમના તાંતણાઓને એવી રીતે સ્પષ્ટી હતી, જાણે કોઈ પૂજારી દેવતાની મૂર્તિને સ્નાન કરાવી રહ્યો હોય. બનારસની સાડીના બુટ્ટા તેમના હાથોથી જન્મ લેતા, પણ તેમના પોતાના ઘરમાં સાવિત્રીની સાડી વર્ષો સુધી એ જ કેફી પીળી રહેતી. આરવ ત્યારે નાનો હતો અને શાળના લાકડાના ખટખટ અવાજને હાલરડું સમજીને ઊંઘી જતો હતો. તેને શું ખબર હતી કે એ અવાજ તેના પિતાના હાડકામાંથી નીકળતો હતો, જે ધીરે ધીરે તૂટી રહ્યા હતા. સાવિત્રીનો દિવસ પણ પૂજા અને પરિશ્રમ વચ્ચે વહેંચાયેલો રહેતો હતો. તે ગંગામાંથી પાણી લાવતી, ચૂલામાં છાણા સળગાવતી, પછી આરવ માટે પાતળી ખીચડી બનાવતી. ઘણીવાર ઘરમાં દાળ ઓછી હોય તો તે પોતાના વાટકાનો હિસ્સો દીકરાની થાળીમાં નાખી દેતી અને કહેતી કે તેમને વ્રત છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરવ બાળપણમાં આ વાત સાચી માની લેતો, કારણ કે માનું વ્રત તેને હંમેશા કોઈ દેવીની શક્તિ જેવું લાગતું હતું. ખૂબ પછીથી તેને સમજાવવાનું હતું કે ગરીબીમાં સૌથી લાંબો ઉપવાસ માનું પેટ રાખે છે. આરવ ભણવામાં અસાધારણ હતો. સરકારી શાળાની તૂટેલી બેન્ચ પર બેસીને તે એવા પ્રશ્નો ઉકેલતો કે માસ્તરજી પણ આશ્ચર્યચકિત થઈ જતા. તેના કપડાં ધોયેલા હતા, પણ ઠીંગડા છુપાતા નહોતા. બાળકો ક્યારેક ક્યારેક તેને શાળવાનો દીકરો કહીને ખીજવતા અને તે ઘરે આવીને ચૂપ થઈ જતો.
સાવિત્રી તેના માથા પર હાથ ફેરવતી, પણ તે પોતાની આંખો ફેરવી લેતો, જાણે ગરીબીની ધૂળ માની આંગળીઓને પણ ચોટેલી હોય. શંકર કહેતા કે તાંતણો જેટલો ખેંચીને બાંધવામાં આવે, કાપડ એટલું જ મજબૂત બને છે. શંકરની આ વાત આરવ સાંભળતો હતો, પણ તેના ભીતર ક્યાંક એક આગ સળગતી હતી. તે ડૉક્ટર બનવા માગતો હતો, મોટો ડૉક્ટર, એવો કે લોકો તેના પિતાને સાળવાળો નહીં પણ ડૉક્ટર સાહેબના પિતા કહે. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામની બહાર મિશન હોસ્પિટલમાં જ્યારે એકવાર તેણે સફેદ કોટ પહેરેલા તબીબને જોયા હતા, ત્યારે તેને લાગ્યું હતું કે આ વસ્ત્ર મનુષ્યને દેવતા બનાવી દે છે. તે દિવસથી તેણે પોતાની નોટબુકના પહેલા પાના પર નામ લખવાનું શરૂ કર્યું હતું. આરવ ત્રિવેદી, MBBS, હૃદયરોગ નિષ્ણાત. એક વર્ષ શ્રાવણ મહિનામાં શંકરને તીવ્ર તાવ આવ્યો. ઘરમાં દવાના પૈસા નહોતા અને સરકારી હોસ્પિટલની લાઈન એટલી લાંબી હતી કે ગરીબ માણસ બીમારી પહેલાં ધીરજ ખૂટવાથી મરી જાય. સાવિત્રીએ પોતાના લગ્નની ચાંદીની ઝાંઝરી ઉતારી અને દવા ખરીદી. આરમ પ્રથમવાર માના ખાલી પગ તરફ ધ્યાનથી જોયું. એ પગમાં તિરાડો હતી, ધૂળ હતી, પણ કોઈ ફરિયાદ નહોતી. તેને પૂછ્યું કે ઝાંઝરી ક્યાં ગઈ? સાવિત્રી મલકાઈ અને બોલી કે ગંગા મૈયાને ચડાવી દીધી, જેથી તારો રસ્તો ખુલ્લો રહે. બાળપણના જૂઠા સ્મિતે આરવના ભીતર સંકલ્પ પણ ભર્યો અને શરમ પણ. તે મોડી રાત સુધી ફાનસના પીળા પ્રકાશમાં ભણતો, જ્યારે પિતાની ખૂંખાર શાળના અવાજ સાથે અથડાતી રહેતી. સાવિત્રી તેની ચોપડીઓ પર છાપાના પૂઠા ચડાવતી, જૂની થેલીઓમાંથી સ્કૂલ બેગ સીવતી અને દરેક પરીક્ષા પહેલાં તેના માથા પર ચંદન લગાવતી. તે કહેતી કે વિદ્યા લક્ષ્મી કરતાં મોટી હોય છે, કારણ કે લક્ષ્મી ક્યારેય ઘમંડ લાવે છે, પણ વિદ્યા મનુષ્યને નમ્ર બનતા શીખવે છે. આરવ ત્યારે નમ્ર બનતા શીખી રહ્યો હતો, પણ ઊભા થતાં આજે ભૂલી જવાનો હતો. જ્યારે આરવે જિલ્લા કક્ષાની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારે આખા મોહલ્લામાં મીઠાઈ વેચવા જેટલા પૈસા નહોતા. શંકરે અડધો કિલો ગોળ ખરીદ્યો અને નાના નાના ટુકડા કાપીને પડોશીઓમાં વેચ્યા. તેમની આંખોમાં ગર્વનો એવો ઉજાસ હતો કે માટીનું ઘર પણ એ સમયે મહાલય જેવું લાગતું હતું. પણ કેટલાક લોકોએ કહ્યું કે બહુ ભણાવીને શું કરશો? આખરે પાછા ફરીને આ જ ધંધો સંભાળવાનો છે ને? શંકરે પહેલીવાર બધાની સામે ઊંચા અવાજે કહ્યું કે મારો દીકરો શાળના અંધારામાં નહીં, હોસ્પિટલના અજવાળામાં બેસશે. 12મા ધોરણ પછી આરવને લખનૌની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. જે દિવસે પત્ર આવ્યો, સાવિત્રીએ તેને વારંવાર વંચાવ્યો. માનો શબ્દો નહીં, કોઈ વરદાન સાંભળી રહી હોય, પણ ખુશી પાછળ છુપાયેલો ડર જલ્દી જ સામે આવી ગયો. ફી, હોસ્ટેલ, ચોપડીઓ, કોચિંગનું દેવું, દરેક આંકડો શંકરના માથા પર નવી રેખા બની જતો. ઘરમાં વેચવા માટે બચ્ચું જ શું હતું? શાળ વેચી દેત તો રોજીરોટી જતી રહેત. ઘરના પહેલાં જ જતા રહ્યા હતા. અંતે શંકરે પૂર્વજોની નાની જમીન ગીરો મૂકવાનો નિર્ણય લીધો. એ રાતે સાવિત્રી ખૂબ મોડે સુધી ચૂપ રહી. જમીન માત્ર માટી નહોતી, તેના પૂર્વજોની રાખ, તહેવારોની સ્મૃતિ અને તેમના નાના સપનાના મૂળ હતા. પણ જ્યારે આરવ ઊંઘી ગયો, તેમણે શંકરને કહ્યું કે જમીન ફરી આવી શકે છે, દીકરો નહીં. શંકરે તેમની તરફ જોયું અને સમજી ગયા કે માનું હૃદય ખેતર કરતાં પણ મોટું હોય છે. બીજા દિવસે તેઓ સાહુકારના ઘરે ગયા. દસ્તાવેજ પર અંગૂઠો લગાવતી વખતે શંકરના હાથ કાંપ્યા, પણ તેમની આંખો સ્થિર હતી, જાણે તેઓ પોતાને વર્તમાન વેચીને દીકરાનું ભવિષ્ય ખરીદી રહ્યા હોય. લખનૌ જવાના દિવસે સ્ટેશન પર ભીડ હતી. સાવિત્રીએ આરવના બેગમાં ઘરના બનાવેલા લાડુ મૂક્યા, એક નાની ગીતા મૂકી અને તુલસીનું પાન તેની શર્ટના ખિસ્સામાં નાખી દીધું. શંકરે રોવા ન દેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ટ્રેનની સીટી વાગી તો તેમની મૂછો નીચે ઓઠ કાપી ઉઠ્યા. તેમણે કહ્યું કે દીકરા, નામ મોટું કરજે, પણ એટલો મોટો ન થઈ જતો કે તારા પોતાના ઘરનો દરવાજો નાનો લાગવા માંડે. આરવે જલ્દી માથું હલાવ્યું, કારણ કે તેને લાગ્યું કે રોવું એ નબળાઈ છે. ટ્રેન ઉપડી ગઈ. સાવિત્રી પ્લેટફોર્મ પર દોડી નહીં, બસ ત્યાં જ ઊભી રહી, હાથ જોડીને, જાણે દીકરાને નહીં, પોતાના પ્રાણને વિદાય આપી રહી હોય. આરવ બારીમાંથી તેમને જોતો રહ્યો, જ્યાં સુધી પીળી સાડી ભીડમાં એક ઝાખું ટપકું ન બની ગઈ. તેના હાથમાં પિતાએ આપેલા 200 રૂપિયા હતા, જેની ઘડીઓમાં પરસેવાની ગંધ હતી. તેને એ રૂપિયા ખિસ્સામાં રાખતા મન હી મન પ્રાણ લીધું કે તે પાછા ફરીને બધું બદલી નાખશે. પણ મનુષ્યના પ્રાણો પર સમયની ધૂળ બહુ જલ્દી જામી જાય છે. મેડિકલ કોલેજની દુનિયા બનારસની ગલીઓથી બિલકુલ અલગ હતી. ત્યાં અંગ્રેજીમાં વાત કરતા વિદ્યાર્થીઓ હતા, મોંઘા બૂટ, ચમકતી ઘડિયાળો અને એવો આત્મવિશ્વાસ જે પૈસાથી જન્મ લે છે. આરવે પહેલી રાતે હોસ્ટેલના રૂમમાં પોતાનો નાનો સ્ટીલનો ડબ્બો ખોલ્યો, જેમાં માના લાડુ હતા. રૂમના સાથીદારો હસ્યા કે આ ગામડાની સુગંધ શું છે. તેને ડબ્બો બંધ કરી દીધો અને બીજા દિવસથી કેન્ટીનમાં ખાવા લાગ્યો. ધીરે ધીરે તેને પોતાની બોલી બદલી, કપડાં બદલ્યા અને દરેક બદલાવ સાથે પોતાના ભીતરના બનારસને થોડું વધુ દબાવ્યું.
સાવિત્રી દર અઠવાડિયે પત્ર લખતી હતી. તેના અક્ષરો ત્રાસા હતા, પણ તેમાં માની આંગળીઓની ઊંઘ હતી. તે લખતી કે ગંગાજીનું જળ ચડાવ્યું છે, પિતાની ખોંખાર થોડી ઓછી છે, મોહલ્લાવાળા તારા સમાચાર પૂછે છે, જમવાનું સમયસર જમજે. આરવ શરૂઆતમાં જવાબ આપતો, પછી ભણતર, પરીક્ષા અને નવી દુનિયાના દબાણમાં તેના પત્રો નાના થતા ગયા. ફોન બૂથ પરથી વાત કરતી વખતે તે ઉતાવળમાં કહેતો, કારણ કે પાછળ લાઈન લાગેલી હતી અથવા તેને ક્લાસમાં જવાનું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રી દરેક વખતે વાત પૂરી થયા પછી પણ રિસીવર કાન પર લગાવી રાખતી. શંકર દીકરાના ભણતર માટે વધુ કામ કરવા લાગ્યા. આંખો પર મોટા ચશ્મા ચડી ગયા, પીઠ વળી જવા લાગી, પણ સાલની ખટખટ રોકાતી નહોતી. ક્યારેક વેપારી સાડીનો ભાવ કાપી લેતા તો શંકર ઝઘડ્યા વગર પાછા આવી જતા, કારણ કે તેમને ફી જમા કરાવવાની હતી. તેમણે પોતાના માટે દવા ઓછી ખરીદી, પણ આરવની એના ટોમીની મોંઘી ચોપડી માટે પૈસા મોકલ્યા. જ્યારે સાવિત્રી ખીજાતી કે શરીર પણ જુઓ, તો તેઓ હસીને કહેતા કે દીકરો ડૉક્ટર બનશે, પછી આપણે બધી બીમારી એક જ વારમાં સાજી કરી દેશે. આરવ રજાઓમાં ઘરે આવતો તો આખો મહોલ્લો તેને જોવા આપતો. સાવિત્રી તેના માટે પૂરી કચોરી બનાવતી. શંકર ગર્વથી તેને પોતાના મિત્રો વચ્ચે બેસાડતા, પણ આરવ હવે થોડો બદલાઈ ચૂક્યો હતો. તેને ઘરનો ભેજ ખૂંચતો, ગલીની ગંધ અસહજ કરતી અને પિતાની શાળ જૂની દુનિયા લાગતી. તે માને કહેતો કે તેલ ઓછું લગાવો, કપડામાં વાસ રહી જાય છે. સાવિત્રી ચૂપચાપ તેલની શીશી હટાવી લેતી. શંકર દીકરાની દરેક વાતને ભણેલા ગણેલા જીવનની નવી ટેવ સમજીને સહન કરી લેતા, પણ તેમના ભીતર ક્યાંક એક સૂક્ષ્મ ડર જન્મ લેવા લાગ્યો હતો. એકવાર સાવિત્રીએ તેને કહ્યું કે પડોશની પૂજામાં ચાલ, બધા તને આશીર્વાદ આપશે. આરવે ના પાડી દીધી, કારણ કે તેને તેની કોલેજના મિત્રો સાથે શહેરમાં ફરવાનું હતું. સાવિત્રીએ કંઈ ન કહ્યું, પણ પૂજાની થાળીમાં રાખેલું તેનું નામ ધીમેથી પોતાની હથેળીથી ઢાંકી લીધું. માને પહેલીવાર લાગ્યું કે દીકરો હવે માત્ર દૂર શહેરમાં જ નહીં, કોઈ એવી ઊંચાઈ પર જતો રહ્યો છે જ્યાંથી તેનો અવાજ પાછો નથી આવતો. છતાં તેમને શિવલિંગ પર જળ ચડાવતા કહ્યું કે મહાદેવ, મારા બાળકને અભિમાનથી બચાવજો. છેલ્લા વર્ષમાં આરવે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. સમારંભમાં શંકર અને સાવિત્રીને પણ બોલાવવામાં આવ્યા. તેઓ પોતાના સૌથી સારા કપડાં પહેરીને લખનઉ પહોંચ્યા. સાવિત્રીએ જૂની રેશમી સાડી કાઢી, જેના પાલવ શંકરે પોતે વણ્યા હતા. સભામાં જ્યારે આરવનું નામ પોકારવામાં આવ્યું, ત્યારે બંનેની આંખો ભરાઈ આવી, પણ આરવે મંચ પરથી ઉતરીને તેમને જલ્દીથી એક બાજુ બેસાડી દીધા, કારણ કે તેના પ્રોફેસરો અને શહેરના મોટા લોકો તેને મળવા માગતા હતા. તસવીરોમાં તે એકલો ચમકી રહ્યો હતો અને માતા પિતા ભીડની પાછળ ઝાંખા રહી ગયા. એ રાતે ધર્મશાળામાં શંકરે છાપું ખૂબ મોડે સુધી જોયું, જેમાં આરવની તસવીર છપાઈ હતી. તેમણે સાવિત્રીને કહ્યું કે જો આપણો દીકરો સચ્ચાઈમાં મોટો માણસ બની ગયો. સાવિત્રીએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેના મનમાં દિવસભરની એક નાની ચૂંબન રહી ગઈ હતી. જ્યારે તેમણે આરવને બોલાવ્યો હતો, ત્યારે તેને સાંભળીને પણ અણસાંભળ્યું કર્યું હતું કે સચ્ચાઈમાં નહોતું સાંભળ્યું. એ તે નક્કી કરી શકતી નહોતી. માનું હૃદય ઘણીવાર દીકરાની ભૂલને પણ પરિસ્થિતિ કહીને માફ કરી દે છે. આરવે ઇન્ટર્નશીપ પછી મુંબઈની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં સ્થાન મેળવ્યું. તેના માટે આ નવું આકાશ હતું અને બનારસ હવે સ્મૃતિની જેમ દૂર. શંકરે ઘરમાં મીઠાઈ વેચી. સાવિત્રીએ અખંડ દીવો પ્રગટાવ્યો, પણ મુંબઈ જતાં પહેલાં જ્યારે તે ઘરે આવ્યો, તેને કહ્યું કે હવે તેને ખૂબ વ્યસ્ત રહેવું પડશે. વારંવાર ફોન ન કરવો. આ વાત તે વ્યવહારિક સાદથી કહી રહ્યો હતો, પણ સાવિત્રીના કાનમાં એક કોઈ બંધ થતા દરવાજાનો અવાજ હતો. તેમણે છતાંય માથું હલાવ્યું અને કહ્યું કે તું બસ સ્વસ્થ રહેજે દીકરા. મુંબઈ જવાની સવારે ગંગા કિનારે તને સાથે ગયા. સૂરજ જળ પર લાલ હતો. હોડીઓ ધીમે ધીમે હલી રહી હતી અને આરતીનો ધ્વનિ પવનમાં બચેલો હતો. શંકરે ગંગાજળ તેની હથેળી પર રાખ્યું અને કહ્યું કે આ માત્ર નદી નથી, તારું મૂળ છે. આરવે માથું નમાવ્યું, પણ મનમાં આગામી ઇન્ટરવ્યૂ, નવી નોકરી અને મોટા શહેરના ચિત્રો હતા. સાવિત્રીએ તેના માથા પર કુમકુમ લગાવ્યું. તેમના હાથમાં કંઈક વધુ સમય સુધી દીકરાના માથા પર રોકાયેલા રહ્યા, જાણે તેઓ આવનારા અંતરને પહેલાં જ અનુભવી ચૂક્યા હોય. વર્ષો વીતતા ગયા. આરવે સફળતાની સીડીઓ એટલી ઝડપથી ચડી કે નીચે ઊભેલા મા બાપનો અવાજ તેને ધીમો લાગવા માંડ્યો. તે પૈસા મોકલતો, ભેટ સાદો મોકલતો, ક્યારેક મોંઘા ફોન પર વાત કરતો, પણ તેના શબ્દોમાં ઉતાવળ રહેતી. સાવિત્રી દરેક તહેવાર પર પ્રતીક્ષા કરતી કે આભાર દીકરો આવશે. દિવાળીના દીવા પ્રગટતા, હોળીના રંગો સુકાતા, શ્રાવણના હિંચકા ખાલી રહેતા, પણ તે આવતો નહીં. શંકર કહેતા કે મોટો ડૉક્ટર છે, બહુ કામ હશે. સાવિત્રી સંમત થઈ જતી, પણ રાતે તેના બાળપણનું ચડ્ડી છાતીએ લગાવીને ઊંઘી જતી. બનારસના એ નાના ઘરમાં છતાંય આશા જીવંત રહી. શંકર દરેક આવવા જવાવાળાને જણાવતા કે તેમનો દીકરો હૃદયનો ડૉક્ટર છે, લોકોનો જીવ બચાવે છે.
સાવિત્રી મંદિરમાં પ્રસાદ ચડાવીને કહેતી કે મારા આરવના હાથમાં ભગવાનની કૃપા રહે. તેમને એ ખબર નહોતી કે મહાનગરની ચમક ધીરે ધીરે દીકરાની આંખો પર એવી પરત ચડાવી રહી છે જેમાં ઘર, ગંગા, શાળ અને માની ફાટેલી એડીઓ શરમની વસ્તુઓ બનવાની હતી. નિયતિ ચૂપ હતી, પણ કર્મના પૈડા બહુ ધીમે, બહુ નિશ્ચિત રીતે ફરી રહ્યા હતા. એક સાંજે શંકરે જૂનો બોક્સો ખોલ્યો અને આરવની બાળપણની નોટબુક કાઢી. પહેલા પાના પર લખ્યું હતું આરવ ત્રિવેદી MBBS, હૃદયરોગ નિષ્ણાત. શંકરે કાપતી આગળીથી અક્ષરોને સ્પર્શ્યા અને હસ્યા. પછી ખાસતા ખાસતા ચૂપ થઈ ગયા. સાવિત્રીએ પાણી આપ્યું. બહાર ગંગા તરફથી શંખ ધ્વનિ આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે આપણો દીકરો દિલનો ઇલાજ કરે છે. ભગવાન કરે તેનું પોતાનું દિલ હંમેશા કોમળ રહે. એ પ્રાર્થના ઉપર રાત ઉતરી આવી અને દૂર મુંબઈમાં આરવ કોઈ ચમકતી પાર્ટીમાં પોતાનો પરિચય આપી રહ્યો હતો. મુંબઈ આરવને પહેલા જ દિવસથી એ શીખ્યું કે એ માણસનું નામ તેના કામથી ઊંચું, તેના સરનામા, કપડાં અને સંગતથી વધુ ઓળખાય છે. હોસ્પિટલના ચમકતા ગલિયારોમાં ચાલતા તેને અનુભવ થયો કે સફેદ કોટ માત્ર જ્ઞાનનું પ્રતીક નથી, સત્તાનું વસ્ત્ર પણ છે. તે દિવસ રાત કામ કરતો, જટિલ સર્જરી કરતો, સિનિયર ડૉક્ટરની પ્રશંસા મેળવતો અને દરેક સફળતા સાથે પોતાના ભીતરની અસુરક્ષા પર એક નવો મોંઘો પડદો નાખતો જતો. બનારસની ગલીઓ હવે તેની યાદમાં હતી, પણ તેમને યાદ નહીં, પછાતપણું કહેવા લાગ્યો હતો. મુંબઈના પહેલા વર્ષમાં તેને પોતાને પૂરી રીતે બદલી નાખવાનો નિશ્ચય કરી લીધો. તેણે અંગ્રેજી ઉચ્ચાર સુધાર્યા, મોંઘા સૂટ ખરીદ્યા, સમુદ્ર સામે નાના ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યો અને પોતાના નામ આગળ એવા પરિચય જોડવા લાગ્યો જે લોકોને પ્રભાવિત કરતા હતા. સહકર્મીઓ કહેતા કે આરવમાં ભૂખ છે, તે બહુ આગળ જશે. તેઓ નહોતા જાણતા કે આ ભૂખ માત્ર સફળતાની નહોતી, એ અપમાનથી ભાગવાની હતી જે બાળપણમાં ફાટેલા બૂટ, તેલ લાગેલા વાળ અને શાલના ખટખટ અવાજ સાથે જોડાયેલું હતું. તે ભાગી રહ્યો હતો, પણ પડછાયો સાથે ચાલી રહ્યો હતો. હોસ્પિટલમાં તેની પ્રતિભા જલ્દી ચર્ચાનો વિષય બની ગઈ. એક જટિલ બાળ હૃદય સર્જરીમાં તેને સિનિયર ટીમને ચોંકાવી દીધી અને મીડિયાએ પહેલીવાર તેનું નામ છાપ્યું. એ જ સાંજે તેણે બનારસ ફોન કર્યો. સાવિત્રીએ સમાચાર સાંભળીને રોતા રોતા કહ્યું કે શિવજીએ તેની રક્ષા કરી છે. અને શંકરે ગર્વથી પૂછ્યું કે છાપાની નકલ મોકલશે ને? આરવે કહ્યું કે મોકલી દઈશ, પણ મોકલવાનું ભૂલી ગયો. એ ભૂલવું હવે અકસ્માત નહોતું રહ્યું, તે તેની નવી જીવનશૈલીનો હિસ્સો બનતું જતું હતું. આ દરમિયાન એક પરોપકારી તબીબી સમારંભમાં તેની મુલાકાત નિશા મલ્હોત્રા સાથે થઈ. તે દિલ્હીના મોટા ઉદ્યોગપતિ રાઘવ મલ્હોત્રાની દીકરી હતી. શિક્ષિત, સુંદર અને આત્મવિશ્વાસુ. તેની હસીમાં શહેરી ચમક હતી અને તેની વાતચીતમાં એ સહજ અધિકાર જે પેઢીઓની સંપત્તિથી આવે છે. તેણે આરવને કહ્યું કે ભારતને તેના જેવા ડૉક્ટરોની જરૂરત છે જે વિશ્વસનીય સંસ્થાઓ બનાવી શકે. આરવે પહેલીવાર અનુભવ્યું કે કોઈ તેની પ્રતિભાને માત્ર હોસ્પિટલના પગારથી નહીં, સામ્રાજ્યની સંભાવનાથી જોઈ રહ્યું છે. તેની આ દ્રષ્ટિ નશા જેવી લાગી. નિશા સાથે તેની નિકટતા ધીરે ધીરે વધી. તે તેને આર્ટ ગેલેરીઓ, ઉચ્ચ વર્ગીય ભોજન સમારંભો અને સમુદ્ર કિનારે ખાનગી ક્લબોમાં લઈ જતી. આ જગ્યાઓ પર કોઈ ધૂળ નહોતી, કોઈ દુર્ગંધ મારતી ગટર નહોતી, કોઈ શાલનો તૂટેલો અવાજ નહોતો. આરવને લાગતું કે તે જન્મથી આ જ દુનિયાનો હતો અને બસ મોડો પહોંચ્યો છે. જ્યારે કોઈએ પૂછ્યું કે તેના માતા પિતા શું કરે છે, તો તેને પહેલાં કહ્યું કે પિતા પરંપરાગત વસ્ત્ર વ્યવસાય સાથે જોડાયેલા છે. આ જૂઠ નાનું હતું, પણ તેના પેટાળમાં ભવિષ્યના અનેક મોટા જૂઠોનું બીજ છુપાયેલું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રીને દીકરાના અવાજમાં બદલાવ અનુભવવા લાગ્યો હતો. તે હવે અમ્મા ઓછું અને માં વધુ કહેતો. પછી ક્યારેક ક્યારેક માત્ર માં જલ્દી બોલ કહીને વાત કાપી નાખતો. શંકર છતાંય ખુશ રહેતા કે શહેરમાં રહેવાથી બાળકની રહેણીકરણી બદલાય છે. તેઓ દીકરા માટે સગાઈની વાતો સાંભળવા માંગતા હતા, પણ આરવે જણાવ્યું કે તે પોતે નિર્ણય કરશે. સાવિત્રીએ ચૂપચાપ સ્વીકારી લીધું. તેમને લાગ્યું કે ભણેલો ગણેલો દીકરો પોતાની ખુશી સમજતો હશે, પણ માના ભીતર એક ડર બેસી ગયો કે ક્યાંક તેની ખુશીમાં તેમના માટે જગ્યા ઓછી ન પડી જાય. જ્યારે આરવે બનારસ ફોન કરીને જણાવ્યું કે તે નિશા સાથે લગ્ન કરવા માંગે છે, તો શંકરે પહેલાં લાંબી ચૂપકીદી રાખી. પછી બોલ્યા કે છોકરી સારી હોય તો જ્ઞાતિ ધન શહેર કંઈ નથી જોવાતું. સાવિત્રીએ પૂછ્યું કે શું છોકરીએ તમને જોયા છે? આરવે વાત ટાળી દીધી અને કહ્યું કે બધા લોકો વ્યસ્ત છે, લગ્ન મુંબઈમાં થશે, તમારે બસ આવવાનું છે. એ બસમાં વર્ષોની પરંપરાઓ, સગા સંબંધીઓની આશાઓ અને માતા પિતાના સપના કાપીને અલગ મૂકી દેવામાં આવ્યા. છતાંય શંકરે કહ્યું કે દીકરો ખુશ છે તો આપણે પણ ખુશ છીએ. લગ્ન મુંબઈની 5 સિતારા હોટલમાં થયા. ફૂલોની સજાવટ, કેમેરાની રોશની અને ફિલ્મી સંગીત વચ્ચે શંકર અને સાવિત્રી પોતાના સાધારણ કપડામાં બહુ નાના લાગી રહ્યા હતા. આરવે તેમના માટે નવા વસ્ત્રો મોકલ્યા હતા, પણ શંકરના શરીરમાં સિલ્કનો કુર્તો પણ અસહજ લાગી રહ્યો હતો અને સાવિત્રી ભારે સાડીમાં વારંવાર પલ્લું સંભાળી રહી હતી.
મલ્હોત્રા પરિવારના કેટલાક સગાઓએ ધીમા અવાજે કહ્યું કે ડૉક્ટર સાહેબની પૃષ્ઠભૂમિ બહુ વિનમ્ર છે. નમ્ર શબ્દમાં છુપાયેલો તિરસ્કાર સાવિત્રીએ સાંભળી લીધો, પણ મલકાઈને માથું નમાવી લીધું. ફેરા વખતે સાવિત્રીની આંખો ભરાઈ આવી. તેમને લાગ્યું કે તેમનો દીકરો સચ્ચાઈમાં મોટો થઈ ગયો છે, પણ એ મોટો થવો કોઈ ઝાડની જેમ નહોતું જેની છાયા વધે છે. એ કોઈ મિનારા જેવું હતું જે ઉપર જાય છે અને નીચે વાળાને નાના કરી દે છે. શંકરે કન્યાદાનની વિધિઓમાં ભાગ લેવાની ઈચ્છા કરી, પણ સમારંભે સંચાલકને જણાવ્યું કે બધું પહેલેથી નક્કી છે. રાઘવ મલ્હોત્રા મુખ્ય અતિથિઓને સંભાળી રહ્યા હતા અને આરવ તેની સાથે તસવીરોમાં વ્યસ્ત હતો. પિતાના હાથ આશીર્વાદ આપતા રહી ગયા. કેમેરા બીજી તરફ ફરી ગયા. લગ્ન પછી શંકર અને સાવિત્રી કેટલાક દિવસ મુંબઈમાં રોકાયા. આરવના નવા એપાર્ટમેન્ટની ચમક જોઈને તેઓ સતબંધ હતા. બોયતળીએ તેમનો ચહેરો દેખાતો હતો. રસોડામાં એવી મશીનો હતી જેનો ઉપયોગ સાવિત્રી સમજી શકતી નહોતી. તે સવેરા વહેલા ઉઠીને પૂજા કરવા માંગતી, પણ નિશાએ નમ્ર સ્મિત સાથે કહ્યું કે ધૂપની ગંધથી પડદા ખરાબ થઈ જાય છે. શંકરે બાલ્કનીમાં બેસીને સમુદ્ર જોયો અને કહ્યું કે ગંગા અલગ હોય છે. આરવે હસતા હસતા કહ્યું કે પિતાજી, હવે તમે દરેક વસ્તુની સરખામણી બનારસ સાથે ન કરો. એક સાંજે આરવે પોતાના સિનિયર ડૉક્ટરો અને મિત્રોને ઘરે બોલાવ્યા. સાવિત્રીએ વિચાર્યું કે તે બધા માટે પોતાના હાથે કંઈક બનાવશે, પણ નિશાએ કેટરિંગ મંગાવી લીધું. જ્યારે મહેમાનો આવ્યા, સાવિત્રીએ સ્નેહથી પૂછ્યું કે ચાલ આવું, તો એક મહિલાએ તેને નોકરાણી સમજીને ટ્રે પકડાવી દીધી. સાવિત્રીનો ચહેરો ક્ષણભર માટે સફેદ પડી ગયો. પછી તેમણે ટ્રે પકડી લીધી. આરવે આ જોયું, પણ હાસ્ય મજાકમાં ગૂંચવાયેલો રહ્યો. પછીથી માએ કંઈ ન કહ્યું, માત્ર રાતે ચૂપચાપ પોતાની સાડીની કોરથી આંખો લૂછતી રહી. શંકરે બીજા દિવસે દીકરાને કહ્યું કે તેઓ પાછા ફરવા માંગે છે. આરવે રાહત અનુભવી. પછી એ રાહતથી પોતે જ અસહજ થયો. તેને પૂછ્યું કે આટલી જલ્દી કેમ? શંકરે કહ્યું કે સાળી એકલી પડી હશે, ગલીના લોકો પણ પૂછતા હશે. સત્ય એ હતું કે તેઓ પોતાના દીકરાના ઘરમાં મહેમાન પણ નહીં, બોજની જેમ અનુભવી રહ્યા હતા. સાવિત્રીએ કહ્યું કે વહુને કામ હશે, અમે ફરી ક્યારેક આવીશું. આરવે તેમને રોકવાનો ઔપચારિક પ્રયત્ન કર્યો, પણ તેના સૂરમાં એ આગ્રહ નહોતો જેના સહારાથી વૃદ્ધ માતા પિતા રોકાઈ જાય. સ્ટેશન પર વિદાય આપતી વખતે સાવિત્રીએ આરવની હથેળીમાં એક નાનો લાલ દોરો રાખ્યો, જે તેમણે સિદ્ધિવિનાયક મંદિરથી મંગાવ્યો હતો. તેમને કહ્યું કે આને બાંધી લેજે, બુરી નજરથી બચાવશે. આરવે તેને ખિસ્સામાં રાખ્યો, પણ પછીથી સૂટ ડ્રાય ક્લીન કરાવતી વખતે એ દોરો ક્યાંય ખોવાઈ ગયો. શંકરે કહ્યું કે બનારસ ક્યારેય ભૂલતો નહીં. આરવે કહ્યું કે તમે લોકો ચિંતા કેમ કરો છો? હું દર મહિને પૈસા મોકલીશ. શંકરે મલકાઈને કહ્યું કે અમને પૈસા કરતાં તારો અવાજ વધુ જોઈએ છે. આરવે નજર ફેરવી લીધી. લગ્ન પછી આરવનું જીવન ઝડપી ગતિથી બદલાવા લાગ્યું. રાઘવ મલ્હોત્રાએ તેનામાં માત્ર જમાઈ નહીં, રોકાણ યોગ્ય પ્રતિભા જોઈ. તેમણે કહ્યું કે સરકારી અને ટ્રસ્ટ હોસ્પિટલમાં મહેનત કરવાથી નામ મળે છે, પણ ખાનગી તબીબી સામ્રાજ્ય બનાવવાથી ઇતિહાસ બને છે. આરવના ભીતરની અતિમ આકાંક્ષાઓ આ વાક્યને સત્ય માની લીધું. રોકાણકારોની બેઠકોમાં, જમીન ખરીદીની ચર્ચાઓમાં, વિદેશી ઉપકરણોના કરોડોમાં તે ડૂબતો ગયો. નિશા તેની સાથે ઊભી રહેતી. તેણી તેને શીખવતી કે કયા અતિથિને કેવી રીતે સંબોધિત કરવા, કયા લોકોથી અંતર રાખવું. ધીમે ધીમે આરવની હોસ્પિટલની યોજના આકાર લેવા લાગી. નામ પસંદ કરવામાં આવ્યું, ત્રિવેદી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પરંતુ તેના ઉદ્ઘાટન નિમંત્રણ પત્રમાં શંકર અને સાવિત્રીના નામ નાના અક્ષરોમાં પણ નહોતા. જ્યારે સાવિત્રીએ ફોન પર પૂછ્યું કે બેટા, હોસ્પિટલમાં આપણા માટે પણ પૂજા થશે ને? તો આરવે કહ્યું કે ઉદ્ઘાટન ખૂબ જ વ્યવસાયિક પ્રોફેશનલ કાર્યક્રમ છે, ત્યાં વિધિ વિધાન સમિતિ રહેશે. સાવિત્રીએ સમજવાનો અભિનય કર્યો. તેમણે છતાં પણ ગંગા કિનારે દીવો પ્રગટાવ્યો અને કહ્યું કે મારો દીકરો લોકોના હૃદય બચાવશે. ભગવાન તેને સાચો રાહ બતાવે. ઉદ્ઘાટનના દિવસે મુંબઈના મોટા લોકો આવ્યા. મંત્રી, ઉદ્યોગપતિ, અભિનેતા, વિદેશી પ્રતિનિધિઓ, બધાએ આરવને અભિનંદન આપ્યા. શંકર અને સાવિત્રી પણ બનારસથી આવ્યા હતા, પરંતુ તેમને આગળની હરોળમાં જગ્યા ન મળી. રાઘવે વ્યવસ્થાના નામે તેમને પાછળ બેસાડી દીધા, જ્યાં હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના પરિવાર બેઠા હતા. આરવે મંચ પરથી પોતાના ગુરુજનો, રોકાણકારો અને પત્નીનો આભાર માન્યો. તે માતા પિતાનું નામ લેવા માંગતો હતો કે નહીં તે પોતે પણ જાણતો નહોતો. ભાષણ સમાપ્ત થયું. તાળીઓ વાગી અને બે ઘરડા હાથ પાછળથી ચૂપચાપ જોડાઈ ગયા. તે સાંજે એક પત્રકારે આરવને પૂછ્યું કે તમારી પ્રેરણા કોણ છે? તેને સહજતાથી કહ્યું કે મારી મહેનત, મારું શિક્ષણ અને મારી ટીમ. વાક્ય નીકળતા જ તેને ક્ષણભર માટે પોતાનો ચહેરો યાદ આવ્યો, પરંતુ કેમેરાના જળઝળાટે તેને તરત જ ઢાંકી દીધો. સાવિત્રીએ ટીવી પર એ જ અંશ જોયો, કારણ કે સમારંભ પછી તેમને જલ્દી હોટલ મોકલી દેવામાં આવ્યા હતા.
તેમણે શંકરને કહ્યું કે બાળક ગભરાઈ ગયું હશે એટલે આપણું નામ લેવાનું ભૂલી ગયું. શંકરે માથું હલાવ્યું, પરંતુ રાત્રે મોડે સુધી બારીમાંથી બહાર જોતા રહ્યા. નિશા ક્યારેક સ્પષ્ટપણે ક્રૂર નહોતી, અને એ જ તેની કઠોરતાને વધુ મુશ્કેલ બનાવી દેતું હતું. તે સાવિત્રીને મમ્મીજી કહેતી, પણ તેમના હાથની બનેલી વસ્તુ ખાવાથી બચતી. તે શંકરને આરામ કરવાનું કહેતી, પણ તેમના જૂના કિસ્સાઓથી કંટાળી જતી. તેને લાગતું હતું કે આરામની પ્રતિભાને ઊંચા સમાજમાં ટકાવી રાખવા માટે તેના ભૂતકાળને નિયંત્રિત કરવો આવશ્યક છે. તે કહેતી કે દુનિયા સંવેદનશીલ નથી, છબી જુએ છે, ઇમેજ જુએ છે. દોસ્તો, હજી કહાની બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. મિત્રો, અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં એક એવો બદલાવ આવશે કે દરેક મા બાપને એ જાણવું જરૂરી છે કે દીકરાનો ઉછેર કઈ રીતે કરવો. આરવે આ વાતનો વિરોધ ન કર્યો, કારણ કે અંદરથી ક્યાંક તે સ્વયં પણ એ જ ઈચ્છતો હતો કે તેના જીવનમાંથી ગરીબીનું પ્રમાણ ધીમે ધીમે ભૂંસાઈ જાય. એકવાર બનારસમાં સાવિત્રી બીમાર પડ્યા. સખત તાવ અને છાતીમાં દુખાવો હતો. શંકરે આરવને ફોન કર્યો, પરંતુ તે દિવસે આરવ એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હતો. તેને કોલ કાપીને સંદેશ મોકલ્યો કે ડૉક્ટરને બતાવી દો, પૈસાની ચિંતા ન કરતા. શંકરે ફરી ફોન ન કર્યો. સ્થાનિક ક્લિનિકમાંથી દવા મળી ગઈ. સાવિત્રી બચી ગયા, પરંતુ માના મનમાં એક ખાલી જગ્યા બની ગઈ. જ્યારે પછીથી આરવે પૂછ્યું કે હવે કેમ છે, તેમણે કહ્યું કે બધું ઠીક છે. આ એ જ જૂઠ હતું જે ગરીબ માતા પિતા અમીર બાળકોને ઉપહારમાં આપે છે. વર્ષોમાં આરવ પાસે ધનની કમી ન રહી. તેને સમુદ્ર કિનારે બંગલો ખરીદ્યો, ઘણી કાર, ફાર્મ હાઉસ અને શેર, પરંતુ બનારસનું ઘર એવું જ રહ્યું. તેને ઘણીવાર કહ્યું કે આપ લોકો કોઈ સારા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જાઓ, પરંતુ શંકરે કહ્યું કે તેમના પૂર્વજોની માટી ત્યાં જ છે. આરવને આ જીદ લાગતી. તેને લાગતું કે ગડા લોકો બદલાવ નથી સમજતા. તે ભૂલી ગયા કે કેટલાક ઘર દિવાલોથી નહીં, બલિદાનોથી બને છે. સાવિત્રીએ ઘરમાં આરવના જૂના પુસ્તકો, તૂટેલી સ્લેટ અને બાળપણનું ખમીજ સાચવીને બેઠા હતા. રાઘવ મલ્હોત્રાએ એક દિવસ ભોજન પછી સહજતાથી બનારસની સંપત્તિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તીર્થ પર્યટનનું ભવિષ્ય ખૂબ મોટું છે, અને ઘાટોની આસપાસની જમીનો સોનું બની શકે છે. આરવે ધ્યાન ના આપ્યું, પરંતુ શંકરની નાની જમીન અને જૂનું ઘર તેમના મનમાં અંકિત થઈ ગયા. તેમણે મીઠા અવાજે કહ્યું કે પિતાજીને કહો કાગળો વ્યવસ્થિત કરી લે. આજકાલ છેતરપિંડી ખૂબ થાય છે. આરવે આને સદ્ભાવના માની. તેને ક્યાં ખબર હતી કે લાલચ અવારનવાર સલાહના વસ્ત્રો પહેરીને આવે છે અને આશીર્વાદ માગતા હાથમાંથી દસ્તાવેજ છીનવી લે છે. આ દરમિયાન આરવ અને નિશા વચ્ચે પણ એક અદૃશ્ય અંતર બનવા લાગ્યું. નિશા ઈચ્છતી હતી કે તેમનું જીવન સંપૂર્ણપણે ઉચ્ચવર્ગીય શિસ્તમાં ઢળેલું રહે. તે કહેતી કે ભૂતકાળને પ્રેમ કરો, પરંતુ તેને ડ્રોઈંગ રૂમમાં ન બેસાડો. આરવ ક્યારેય એક આ વાક્ય પર અસહજ થતો, પરંતુ તેની પાસે વિરોધ કરવા માટે નૈતિક શક્તિ બચી નહોતી. તે સ્વયં પણ પિતાની ખરબચડી હથેળીઓને કેમેરાથી દૂર રાખવા માગતો હતો. ધન માત્ર સુવિધા નથી લાવતું, તે ધીમે ધીમે મનુષ્યને પોતાની જ લજ્જાનો દાસ બનાવી દે છે. એક દીપાવલી પર સાવિત્રીએ આગ્રહ કર્યો કે આરવ ઘરે આવે. તેમણે કહ્યું કે આ વખતે આંગણામાં દીવા તારી રાહ જોશે. આરવે વાયદો કર્યો. પછી છેલ્લી ક્ષણે મંત્રીના કાર્યક્રમનું બહાનું બનાવીને ન ગયો. સાવિત્રીએ છતાં પણ તેના નામનો દીવો પ્રગટાવ્યો, પરંતુ તેલ પૂરું થઈ જવાથી તે જલ્દી બુઝાઈ ગયો. શંકરે નવું તેલ નાખવા ઈચ્છ્યું, પણ સાવિત્રીએ રોકી દીધા. તેમણે કહ્યું કે દીવો જાતે નથી બુઝાયો, પવન તેજ હતો. એ જ રાત્રે મુંબઈમાં આરવના બંગલા પર આતાશબાજી થઈ, અને મહેમાનોએ કહ્યું કે ડૉક્ટર સાહેબની જિંદગી સરસ રોશન છે. સમય મા બાપની પ્રતીક્ષાને ટેવ બનાવી દીધી, અને દીકરાની ગેરહાજરીને સફળતાનું પ્રમાણ. આરવ પોતાની હોસ્પિટલના વિસ્તાર, પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એટલો ગૂંચવાયેલો રહ્યો કે ક્યારેક મહિનાઓ સુધી બનારસ ફોન ન કરતો. જ્યારે સાવિત્રી કોલ કરતી તો તેનો મદદનીશ કહેતો કે ડૉક્ટર સર્જરીમાં છે. શંકર દર વખતે કહેતા કે દર્દીઓનો જીવ બચાવી રહ્યા છે, તેને હેરાન ન કરો. તેઓ સાચું બોલતા હતા, પરંતુ પૂરું સત્ય નહોતા જાણતા. આરવ ખરેખર દિલ બચાવી રહ્યો હતો, પરંતુ એ જ પ્રક્રિયામાં પોતાનું સૌથી પહેલું હૃદય ખોતો જઈ રહ્યો હતો. એક દિવસ રાઘવે આરવને કહ્યું કે તેઓ બનારસ જઈ રહ્યા છે. એક ધાર્મિક પર્યટન પરિયોજના જોવાની છે, અને ઈચ્છે છે તો શંકરજીને પણ મળાવશે. આરવે સહજતાથી પરવાનગી આપી દીધી, બલકે આભારી થયો કે કોઈ તો તેના માતા પિતાના હાલચાલ પૂછશે. તેને ફોન પર પિતાને કહ્યું કે પપ્પા, રાઘવ અંકલ આવી રહ્યા છે, કાગળો વગેરે બતાવી દેજો, તેઓ મદદ કરશે. શંકરે જમાઈના સસરાને પોતાના દીકરાના મોટા ગણીને સ્વાગતની તૈયારી કરી. સાવિત્રીએ ખાસ ખીર બનાવી. તેમને ખબર નહોતી કે તેમના ઘરને ઉંમરે મહેમાન નહીં, આફત આવવાની છે. રાઘવ જ્યારે બનારસ પહોંચ્યો તો તેમણે જૂની ગલીઓ, તૂટેલું ઘર અને જમીનને બારીક નજરે જોયા.
શંકરે ગર્વથી બતાવ્યું કે આ જ આંગણામાં આરવ ભણતો હતો, અહીંથી જ ડૉક્ટર બન્યો. રાઘવે પ્રશંસા કરી. પછી કાગળોની વાત છેડી. તેમણે કહ્યું કે શહેરમાં વિકાસ થશે, સરકાર નોટિસ આપી શકે છે, તેથી દસ્તાવેજ તેમના વકીલ જોઈ લે તો સારું રહેશે. શંકરને કાનૂનની ભાષા નહોતી આવડતી, તેમને વિશ્વાસની ભાષા આવડતી હતી. તેમણે કાગળો કાઢી આપ્યા. સાવિત્રીએ હળવો સંકોચ દર્શાવ્યો, પરંતુ શંકર બોલ્યા કે આ આપણા જ લોકો છે. મુંબઈ પાછા ફરીને રાઘવે આરવને કહ્યું કે તેના પિતાના કાગળો ખૂબ ગૂંચવાયેલા છે અને જો સમયસર સહીઓ નહીં થાય તો સંપત્તિ સરકાર લઈ શકે છે. તેમણે કેટલાક દસ્તાવેજો મોકલ્યા, જેના પર આરવે વાંચ્યા વગર ઈમેલ મંજૂરી આપી દીધી. તેને વિચાર્યું કે સંપત્તિથી તેને કોઈ લાલચ નથી, બસ માતા પિતા સુરક્ષિત રહે. પરંતુ સુરક્ષાના નામે જે જાળ વણવામાં આવી હતી, તેમાં વૃદ્ધ માતા પિતાની આખી દુનિયા ફસાવાની હતી. કર્મે ચૂપચાપ આ દ્રશ્ય જોયું. ક્યારેક ક્યારેક પાપ કોઈ રાત્રે અચાનક નથી થતું, તે અનેક અનુકૂળ મૌનથી મળીને બને છે. એ જ રાત્રે સાવિત્રીએ આરવને ફોન કર્યો. તેમણે કહ્યું કે રાઘવજી ખૂબ મોટા માણસ છે, પરંતુ તેમના ગયા પછી ઘર અજીબ શાંત લાગી રહ્યું છે. આરવે ઉતાવળમાં કહ્યું કે ચિંતા ન કરો, તેઓ બધું સંભાળી લેશે. સાવિત્રી ઈચ્છતી હતી કે તે કંઈક વધુ બોલે, પૂછે કે માં તું કેમ છે, પિતાની ઉધરસ કેવી છે, ગંગા પર જળ ચડાવવા ગઈ હતી કે નહીં. પરંતુ બીજી તરફથી કોઈ આસિસ્ટન્ટનો અવાજ આવ્યો અને આરવે કહ્યું કે માં પછી વાત કરું છું. ફોન કપાઈ ગયો. સાવિત્રીએ રિસીવર મૂક્યું અને તુલસી પાસે દીવો પ્રગટાવી દીધો. મુંબઈમાં એ જ સમયે આરવ એક નવી ઊંચાઈ તરફ વધી રહ્યો હતો. હોસ્પિટલની બીજી શાખા, વિદેશી રોકાણ, તબીબી પુરસ્કારો, બધું તેની સામે હતું. લોકો કહેતા કે તેને પોતાનું ભાગ્ય સ્વયં બનાવ્યું છે. તે પણ આ સાંભળવાનું પસંદ કરતો હતો. તેને એ યાદ રાખવું મુશ્કેલ લાગવા માંડ્યું હતું કે તેનું ભાગ્ય બીજા કોઈની ભૂખ, બીજા કોઈની પાયલ, બીજા કોઈના ગીરવે મૂકેલા ખેતર અને બીજા કોઈની ઉધરસથી પણ બન્યું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવી શીખ મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આત્મનિર્માણની વાર્તામાં માતા પિતાનું બલિદાન અવારનવાર ફૂટનોટ બની જાય છે અને આરવે ફૂટનોટ વાંચવાનું ભૂલી ચૂક્યો હતો. પરંતુ રાતના કેટલાક ક્ષણો એવા હોય છે જ્યારે બધી ચમક ઉતરી જતી હતી. ક્યારેક કોઈ વૃદ્ધ મહિલા દર્દીની આંખોમાં તેને સાવિત્રીની છાયા દેખાતી. ક્યારેક કોઈ મજૂર પિતાની ફાટેલી હથેળી જોઈને શંકર યાદ આવી જતા. તે તરત જ પોતાને વ્યસ્ત કરી લેતો. કોઈ રિપોર્ટ ખોલતો, કોઈ કોલ કરતો, કોઈ નવી યોજના બનાવતો. સ્મૃતિથી બચવાનો તેનો સૌથી મોટો ઉપાય કામ હતો. પરંતુ સ્મૃતિ નદી જેવી હોય છે, તેને બાંધો તો અંદરથી કિનારા કાપતી રહે છે. આરવની અંદર પણ કિનારા કપાઈ રહ્યા હતા. બસ તે અવાજ સાંભળવા માંગતો નહોતો. બનારસમાં એ વર્ષે ગંગાનું જળ કંઈક વધુ શાંત દેખાતું હતું. ઘાટો પર આરતી હજુ પણ એટલી જ ભવ્ય થતી. પંડાઓનો અવાજ હજુ પણ યાત્રીઓને પોકારતો અને ગલીઓમાં કચોરીની સુગંધ હજુ પણ સવારને ભૂખી કરી દેતી હતી. પરંતુ શંકર ત્રિવેદીની ઘરની અંદર એક અજાણ્યો ભય બેસી ગયો હતો. રાઘવ મલ્હોત્રાના ગયા પછી કાગળો, મોહરો અને કાનૂની શબ્દોનો એવો સિલસિલો શરૂ થયો જેને શંકર સમજતા નહોતા. તેઓ દરેક પત્રને દીકરાનું રક્ષણ માનતા, દરેક સૈન્ય ભવિષ્યની સુરક્ષા. રાઘવે પોતાના વકીલો દ્વારા પેલા જૂની જમીનનું સર્વેક્ષણ કરાવ્યું. 2 માણસો આવ્યા, માપપટ્ટી અને સાંકળો લઈને આંગણામાં ફર્યા, દિવાલો પર ચોકથી નિશાન લગાવ્યા અને બોલ્યા કે આ પ્રક્રિયા વિકાસ યોજનાનો ભાગ છે. સાવિત્રીએ પૂછ્યું કે શું ઘર તૂટશે? તો એમાંથી એકે હસીને કહ્યું, માજી, તમારો દીકરો એટલો મોટો ડૉક્ટર છે, તમને કોણ રસ્તા પર છોડશે? આ વાક્ય આશ્વાસન જેવું હતું, પરંતુ તેમાં છુપાયેલી વિડંબનાને માત્ર ભાગ્ય સમજી રહ્યું હતું. શંકરે ચા બનાવી અને મહેમાન સમજીને બધાને પીવડાવી. કેટલાક અઠવાડિયા પછી રાઘવને ફોન કર્યો. તેમના અવાજમાં એ જ મીઠી ગંભીરતા હતી જે માણસને પોતાના નિર્ણય પર ગર્વ પણ કરાવે અને નિર્ભર પણ બનાવે. તેમણે કહ્યું કે કાગળોમાં નામાંતરણની અસ્થાયી પ્રક્રિયા કરવી પડશે, જેથી પરિયોજનામાંથી મળનારું વળતર સીધું સુરક્ષિત ખાતામાં આવી શકે. શંકર ગભરાઈ ગયા. બોલ્યા કે તેઓ ભણેલા ગણેલા નથી, પણ દીકરો જાણતો હશે. રાઘવે તરત જ કહ્યું કે આરવે બધું જોઈ લીધું છે. આ સાંભળીને શંકર શાંત થઈ ગયા. દીકરાનું નામ તેમના માટે ભગવાનની મહોર હતું. જ્યાં તે હોય ત્યાં છેતરપિંડી કેવી રીતે હોઈ શકે? સાવિત્રી છતાં પણ બેચેન રહ્યા. તેમણે રાત્રે શંકરને કહ્યું કે આરવ સાથે સરખી રીતે વાત કર્યા વગર કોઈ મોટો કાગળ ન કરતા. શંકરે તેમને સમજાવ્યા કે દીકરાનો સમય ખૂબ કિંમતી છે. દરેક વાતમાં શા માટે હેરાન કરીએ? સાવિત્રીએ કહ્યું કે સમય કિંમતી હોઈ શકે છે, પરંતુ મા બાપનું છત તેનાથી ઓછું કિંમતી નથી હોતું. શંકર ચૂપ થઈ ગયા, કારણ કે તેમની સરળતા અને સાવિત્રીની શંકા બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા. બહાર તુલસી પાસે દીવો ધ્રુજી રહ્યો હતો, જાણે પવન નહીં, આવનારી આફત તેને ડરાવી રહી હોય. મુંબઈમાં આરવ એ સમયે પોતાની હોસ્પિટલની બીજી શાખાના ઉદ્ઘાટનની તૈયારીમાં ડૂબેલો હતો. વિદેશી રોકાણકારો, તબીબી સાધનોના કરારો, મીડિયા ઇન્ટરવ્યૂ, આરોગ્ય મંત્રીની તારીખ, બધું એકસાથે ચાલી રહ્યું હતું. રાઘવે જ્યારે તેને કેટલાક દસ્તાવેજો મોકલ્યા તો તેને માત્ર વિષયની લાઈન, સબ્જેક્ટ લાઈન, બનારસ સંપત્તિ સુરક્ષા પ્રક્રિયા વાંચી.
તેને આખી ફાઇલ ખોલ્યા વગર મંજૂરી લખી દીધી. તેના સચિવે ડિજિટલ સહી લગાવી દીધી. આરવને લાગ્યું કે તેને પુત્રધર્મ નિભાવી દીધો છે. ક્યારેક ક્યારેક લાપરવાહી પણ પાપ જેવી હોય છે. બસ તેનો ચહેરો એટલો કુરૂપ નથી દેખાતો. પછી એ દિવસ આવ્યો જ્યારે તહસીલમાં શંકરને બોલાવવામાં આવ્યા. તેઓ ધોતી કુર્તો પહેરીને ગયા. સાવિત્રીએ તેમને ખિસ્સામાં પ્રસાદ મૂક્યો. રાઘવના વકીલે લાંબી લાંબી કલમો વાંચી. તેમાં વિકાસ અધિકાર, પ્રબંધકીય પરવાનગી, અસ્થાયી હસ્તાંતરણ અને પ્રતિનિધિ અધિકાર જેવા શબ્દો હતા. શંકરે પૂછ્યું કે શું ઘર અમારા નામે રહેશે? વકીલે કહ્યું કે બધું તમારા હિતમાં છે. શંકરે કાપતા હાથે સહી કરી દીધી. તેમની સહીમાં વિશ્વાસ હતો પણ દસ્તાવેજમાં છળ. એક ક્ષણે ઘરનો પાયો ન હલ્યો, પરંતુ તેની માલિકી ખસી ગઈ. કેટલાક મહિનાઓ સુધી બધું શાંત રહ્યું. શંકરે વિચાર્યું કે ભય વ્યર્થ હતો. સાવિત્રીએ પણ પોતાના મનને સમજાવી લીધું, કારણ કે કોઈ મા માટે એ માનવું અસહ હોય છે કે તેના દીકરાના નામે કોઈ તેને છેતરી શકે છે. પરંતુ એક સવારે નગરપાલિકાની ગાડી ગલીમાં આવી. સાથે પોલીસ, મજૂરો અને એક અધિકારી હતો. તેમણે દરવાજા પર નોટિસ ચોંટાડી કે આ સંપત્તિ હવે ખાનગી વિકાસ પરિયોજનાના અધિકારના ક્ષેત્રમાં છે અને નિર્ધારિત તારીખ સુધીમાં ખાલી કરવાની રહેશે. શંકરે કાગળ વંચાવ્યો. પછી દિવાલ પકડીને ઊભા રહી ગયા. સાવિત્રીએ અધિકારીના પગ પકડી લીધા. તેમને કહ્યું કે બાબુ, ક્યાંક ભૂલ થઈ છે. મારો દીકરો ડૉક્ટર છે, તે બધું ઠીક કરી દેશે. અધિકારીએ થાકેલા અવાજે કહ્યું કે તેમની પાસે અદાલતનો આદેશ છે. શંકરે તરત જ આરવને ફોન જોડ્યો. ફોન તેના મદદનીશે ઉપાડ્યો અને કહ્યું કે ડૉક્ટર સાહેબ ઓપરેશનમાં છે. શંકરે કહ્યું કે ખૂબ જરૂરી છે, પણ ઉત્તર મળ્યો કે સંદેશ છોડી દે. એ દિવસે તેમણે 5 વાર ફોન કર્યો. દર વખતે કોઈને કોઈ દિવાલ ઊભી થઈ ગઈ. બનારસની ગલીમાં તેમનું ઘર કાપી રહ્યું હતું અને મુંબઈમાં આરવની સર્જરી સફળ જાહેર થઈ રહી હતી. રાત્રે આરવે ફોન પાછો કર્યો. શંકરનો અવાજ તૂટી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઘર ખાલી કરવાની નોટિસ આવી છે. આરવે અધીરાઈથી પૂછ્યું કે તમે કાગળો સરખી રીતે વાંચ્યા પણ છે કે નહીં? એ સમયે રાઘવે તેની પાસે બેઠા હતા. તેમણે ઈશારાથી ફોન માંગ્યો અને શંકરને સમજાવ્યા કે આ સામાન્ય પ્રક્રિયા છે, ગભરાવાની જરૂર નથી. પછી આરવે પિતાને કહ્યું, પપ્પા, તમે રાઘવ અંકલની વાત માનો, તેઓ બધું સંભાળી લેશે. શંકરે ઠીક છે કહ્યું, પરંતુ તેમનો આત્મા કાપતો રહ્યો. નિર્ધારિત તારીખના 2 દિવસ પહેલા શંકરે જોયું કે મજૂરોએ ગલીના વળાંક પર બેરીકોડ લગાવી દીધા છે. પડોશીઓ ડરીને દૂર લેવા લાગ્યા, કારણ કે મોટા બિલ્ડરો અને પોલીસ સાથે કોણ ઉલઝે? સાવિત્રીએ ઘરની અંદર આરવના બાળપણના પુસ્તકો, જૂનું ખમીસ, ગીતા, કેટલાક વાસણો અને દેવી દેવતાઓની તસવીરો એક ખૂણા બાંધવાનું શરૂ કર્યું. દરેક વસ્તુ ઉપાડતી વખતે તેમનો હાથ રોકાઈ જતો. એ ઘર અચાનક વસ્તુઓનો ઢગલો નહીં, જીવનનું શરીર લાગવા માંડ્યું હતું. કયા હિસ્સાને બચાવવો, કયા હિસ્સાને તૂટવા દેવો, આ નિર્ણય અશક્ય હતો. સવારે બુલડોઝર આવ્યું. શંકર દરવાજા પર ઊભા રહી ગયા અને બોલ્યા કે જ્યાં સુધી દીકરો નથી આવતો, ઘર નહીં તૂટે. પોલીસે તેમને હટાવ્યા. સાવિત્રી ચીસ્યા નહીં. તેમનો અવાજ જાણે અંદરથી જ જામી ગયો હતો. માત્ર જ્યારે તુલસીનો ક્યારો તૂટીને માટીમાં પડ્યો ત્યારે તેમના મોંમાંથી એક દર્દભરી કરાર નીકળી. શંકરે એ માટીને બંને હથેળીઓમાં ઉપાડી, જાણે કોઈ પ્રિયજનના અસ્થિ અવશેષ ઉપાડી રહ્યો હોય. મજૂરો દિવાલ પાડતા રહ્યા. વણકરનો શાળ કરગા, જેની સામે શંકરે જીવન વિતાવ્યું હતું, તે લાકડાના ઢગલામાં બદલાઈ ગયો. રેશમી તાંતણા ધૂળમાં ભળી ગયા. ઘર તૂટવાના સમાચાર જ્યારે આરવ સુધી પહોંચ્યા, તે હોસ્પિટલના સંમેલનના ખંડમાં હતો. તેને રાઘવને કઠોર અવાજે પૂછ્યું કે આ શું થયું? રાઘવે શાંત રહીને બતાવ્યું કે એ કાનૂની પ્રક્રિયા હતી. વળતર સુરક્ષિત રહેશે અને જૂના ઘરના બદલે વધુ સારો ફ્લેટ મળી જશે. તેમણે એ પણ કહ્યું કે શંકરજી ભાવુક થઈ રહ્યા છે અને વિકાસનો વિરોધ કરી રહ્યા છે. આરવ થાકી ગયો હતો, વ્યસ્ત હતો અને સત્ય સુધી જવાની ઈચ્છા માટે સાહસ જોઈતું હતું. તેને પિતાને ફોન કરવાનું વિચાર્યું. પછી મીટિંગ શરૂ થઈ ગઈ. નિર્ણય ફરી ટળી ગયો, જાણે પુત્ર ધર્મ કોઈ બિનજરૂરી ફાઇલ હોય. બનારસમાં શંકર અને સાવિત્રી કેટલાક દિવસો સુધી એક પડોશીના વરંડામાં રહ્યા, પરંતુ ગરીબીમાં સહાનુભૂતિ પણ લાંબી નથી ચાલતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. દરેક ઘરની પોતાની રોટલી, પોતાની જગ્યા, પોતાની ચિંતા હોય છે. શંકર વારંવાર તહસીલ, વકીલ અને બેંકના ચક્કર લગાવતા, પણ દરેક જગ્યાએ નવા કાગળો, નવી ફી અને નવું અપમાન મળતું. તેમને બતાવવામાં આવ્યું કે વળતરનો અધિકાર કોઈ કંપનીના ખાતામાં ગયો છે, જેનો સંબંધ મલ્હોત્રા ગ્રુપ સાથે હતો. ત્યારે તેમણે કહ્યું કે આ છેતરપિંડી છે, તો ક્લાર્કે હસીને પૂછ્યું કે તમે વાંચ્યા વગર સહી કેમ કરી? સાવિત્રીની તબિયત બગડવા લાગી. ધૂળ, તાપ અને અપમાને તેમના શરીરને નબળું કરી દીધું. શંકરે આરવને ઘણા પત્રો લખ્યા, કારણ કે ફોન પર મદદનીશથી આગળ વાત નહોતી થઈ શકતી. એ પત્રોમાં આરોપ નહોતા, માત્ર વિનંતી હતી, બેટા, એકવાર આવી જા. પરંતુ એ પત્રો હોસ્પિટલના વહીવટી ડેસ્ક સુધી પહોંચ્યા કે નહીં, કોઈએ ન જાણ્યું. એક પત્ર નિશાના હાથે લાગ્યો. તેને વાંચ્યો, પછી તેને અલગ મૂકી દીધો, એ વિચારીને કે આરવ પહેલાથી જ ખૂબ દબાણમાં છે.
સુવિધાએ ફરી કરુણાને હરાવી દીધી. આખરે શંકરે નિર્ણય લીધો કે તેઓ સ્વયં મુંબઈ જશે. સાવિત્રીએ પહેલાં મનાઈ કરી, બોલ્યા કે આટલા મોટા શહેરમાં ક્યાં સૂઝશો. શંકરે કહ્યું કે દીકરો પોતાનો છે, તેના દરવાજા સુધી પહોંચી ગયા તો બધું ઠીક થઈ જશે. તેમણે બચેલા વાસણો વેચ્યા, પાડોશી પાસેથી થોડું દેવું લીધું અને સાધારણ ડબ્બાની ટિકિટ ખરીદી. બનારસ સ્ટેશન પર ગંગા તરફ છેલ્લી વાર જોઈને સાવિત્રી રોઈ પડ્યા. તેમને લાગ્યું કે તેઓ તીર્થ છોડીને નહીં, પોતાની સમૃદ્ધિ છોડીને જઈ રહ્યા છે. શંકરે તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે મા બાપ દીકરાના ઘરે જાય છે, પારકા દેશ નહીં. ટ્રેનની યાત્રા લાંબી અને થકવી નાખનારી હતી. ભીડમાં ધક્કા, ગરમી, પરસેવાની વાસ, અકળતા બાળકો, બેચેન રાહતો, બધાની વચ્ચે સાવિત્રી પોતાની પોટલી છાતીએ લગાડીને બેસી રહ્યા. તેમાં આરવના બાળપણનું ખમીસ, એક જૂની તસવીર અને તૂટેલા તુલસીના ક્યારાની થોડી માટી હતી. શંકર બારીમાંથી બહાર અંધારા ખેતરોને જોતા રહ્યા. તેઓ મની મન વિચારતા કે આરવ તેમને જોઈને પછતાશે, ગળે લગાવી લેશે, કહેશે કે પિતાજી તમે પહેલાં કેમ ન બતાવ્યું. આશા મનુષ્ય પાસે યાત્રા કરાવે છે, ચાહે રસ્તો કેટલો પણ કઠોર કેમ ન હોય. મુંબઈ પહોંચીને શહેરે તેમને આશ્ચર્યચકિત પણ કર્યા અને ભયભીત પણ. ઊંચી ઇમારતો, ઝડપી રસ્તા, અજાણી ભાષા, દોડતી ભીડ, બધું બનારસના ધીમા શ્વાસથી અલગ હતું. તેમણે હોસ્પિટલનું સરનામું એક કાગળ પર લખ્યું હતું. ઘણા લોકોથી પૂછતા, બસ બદલતા, પગબાળા ચાલતા, અંતરે ત્રિવેદી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે પહોંચ્યા. વિશાળ કાચની ઇમારત જોઈને સાવિત્રીની આંખોમાં ગર્વ ચમક્યો. તેમણે કહ્યું કે જો મારો દીકરો ખરેખર મહેલ બનાવી ચૂક્યો છે. શંકરે માથું નવાવીને મન મન ભગવાનનો આભાર માન્યો. પરંતુ હોસ્પિટલના દ્વાર પર સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકી લીધા. તેમના મેલા કપડાં, પોટલી અને થાકેલા ચહેરાએ ચમકદાર પ્રવેશદ્વારને યોગ્ય ન માનવામાં આવ્યા. શંકરે કહ્યું કે તેઓ ડૉક્ટર આરવ ત્રિવેદીના પિતા છે. ગાર્ડે પહેલાં હસીને જોયું, પછી ગંભીર થઈને કહ્યું કે રોજ કોઈને કોઈ એવો દાવો કરે છે. સાવિત્રીએ કામતા હાથે જૂની તસવીર કાઢી, જેમાં નાનો આરવ તેમની વચ્ચે ઊભો હતો. ગાર્ડે તેને જોયું પણ નહીં. તેને કહ્યું કે ડૉક્ટર સાહેબ વ્યસ્ત છે, એપોઇન્ટમેન્ટ વગર કોઈને મળી શકે. પિતા શબ્દ એપોઇન્ટમેન્ટની યાદીમાં નહોતો. શંકરે કલાકો સુધી પ્રતીક્ષા કરી. રિસેપ્શન પર બેઠેલા લોકો તેમને હટાવવા રહ્યા. કોઈ પાણી પણ પૂછવાવાળું નહોતું. અંતે એક જુનિયર કર્મચારીને દયા આવી. તેને અંદર સંદેશો મોકલ્યો, પરંતુ એ સંદેશ કઈ ટેબલ પર ખોવાઈ ગયો કોઈ નથી જાણતું. સાંજ સુધીમાં સાવિત્રીની તબિયત ખરાબ થવા લાગી. ગાર્ડે કઠોરતાથી કહ્યું કે બહાર બેસો, દર્દીઓને અસુવિધા થાય છે. શંકરે કહ્યું કે અમે દર્દી નથી, તેના મા બાપ છીએ. ગાર્ડ બોલ્યો કે તો પછી ઘરે જાઓ. આ સાંભળીને શંકરની આંખોમાં પહેલીવાર અપમાનનું લાલ પાણી ભરાઈ આવ્યું. તેઓ આરવના બંગલે પણ ગયા. ત્યાં વધુ ઊંચી દિવાલો હતી અને વધુ કડક સુરક્ષા. ગેટ પર ઊભેલા માણસે ઇન્ટરકોમ પર કોઈની સાથે વાત કરી. પછી કહ્યું કે સાહેબ અને મેડમ બહાર છે. સાવિત્રીએ કહ્યું કે અમે રાહ જોઈ લઈશું. ઉત્તર મળ્યો કે ગેટની બહાર ઊભા રહેવાની મનાઈ છે. રાત થવા લાગી. સમુદ્રની હવામાં ભેજ હતો, પરંતુ તેમાં ઘરની સુગંધ નહોતી. શંકરે પત્નીને પાસેના મંદિર તરફ ચાલવા કહ્યું. તેઓ ચાલતા રહ્યા જ્યાં સુધી થાકે તેમના પગને લગભગ રોકી ન દીધા. મુંબઈ તેમના અપનાવે તે પહેલાં જ અનાથ બનાવી ચૂક્યું હતું. પહેલી રાત તેમને સિદ્ધિવિનાયક મંદિરના પાછળની ગલીમાં વિતાવી. કેટલાક ભિખારી, મજૂર અને બેગાર પરિવાર ત્યાં પહેલાંથી જ હતા. સાવિત્રીએ પોટલાને તકિયો બનાવ્યો અને શંકર દિવાલને ટેકે બેસી રહ્યા. મંદિરમાંથી આવતા ઘંટડીઓના અવાજમાં તેમને બનારસની સ્મૃતિ પણ મળી. પણ અહીં દેવતા પણ ભીડથી ઘેરાયેલા હતા. સવારે કબીર નામનો ફૂલ વેચતો છોકરો તેમને ચાનો અડધો ગ્લાસ અને 2 વાસી પૌ આપી ગયો. તેને પૂછ્યું કે દાદી, તમે કોને શોધી રહ્યા છો? સાવિત્રીએ કહ્યું કે દીકરો આવશે. કબીરે હસ્યા વગર માથું હલાવ્યું. દિવસો વીતવા લાગ્યા. શંકર રોજ હોસ્પિટલ કે બંગલા તરફ જતા. કોઈક રીતે સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરતા, પણ પાછા ફરતી વખતે તેમના કદમ વધુ ભારે થઈ જતા. સાવિત્રી મંદિરની બહાર બેસતી, પણ હાથ ફેલાવવો તેમને મૃત્યુથી પણ વધુ કઠિન લાગતો. જ્યારે ભૂખે શરીર તોડી નાખ્યું, ત્યારે તેમણે વાટકો રાખ્યો, પણ આંખો નીચે જ રાખી. તે કોઈની પાસે વધુ નહોતી માગતી. જો કોઈ રોટલી આપી દેતું તો અડધો શંકર માટે બચાવતી. ક્યારેક ક્યારેક તે કહેતી કે આરવને ખબર પડશે તો તે આપણને વળશે કે તમે પહેલાં કેમ ન જણાવ્યું. શંકર ચૂપ રહેતા. એક સાંજે પોલીસે ફૂટપાથ ખાલી કરાવ્યો. લાઠીઓ હવામાં ઘૂમી. લોકો પોતાની ચાદરો સમેટીને ભાગ્યા. શંકર સાવિત્રીને ઉઠાડતા ઉઠાડતા પડી ગયા. કોઈકે તેમના પોટલા પર પગ મૂકી દીધો અને આરવની જૂની તસવીરનો કાચ તૂટી ગયો. સાવિત્રીએ તૂટેલા કાચની વચ્ચેથી તસવીર કાઢી અને છાતીએ લગાવી દીધી. એક ક્ષણે તેમના ચહેરા પર ભૂખ નહોતી, માતૃત્વનો ભય હતો. જાણે દુનિયા તેમની પાસેથી રોટલી નહીં, દીકરાની સ્મૃતિ પણ છીનવી લેવા માગતી હોય. કબીરે દોડીને તેમનું પોટલું ઉંચક્યું અને તેમને મંદિરની દિવાલ પાસે બેસાડ્યા. પછી બીજી તરફ રાઘવના પ્રોજેક્ટનું ભૂમિપૂજન થયું.
સમાચાર પત્રોમાં છપાયું કે બનારસમાં આધ્યાત્મિક પ્રવાસનને નવી દિશા આપનારો અત્યાધુનિક પરિસર બનશે. આરોએ પણ આ સમાચાર જોયા અને મનીમર પ્રસન્ન થયો કે કદાચ તેના પિતાને સારું વળતર મળશે. તેને ફોન જોડ્યો પણ જૂનો નંબર બંધ હતો. તેને વિચાર્યું કે પછીથી ખબર કાઢી લેશે. આ પછીથી જ તેની આત્મા પર સૌથી ભારે પડશે. કર્મનું પૈડું હવે એટલું દૂર ફરી ચૂક્યું હતું કે તેની નીચે માત્ર જમીન નહીં, સંબંધો પણ પીસાવાના હતા. મહિનાઓથી ભટકણે શંકરને વૃદ્ધિ નહીં, લગભગ તૂટી ચૂકેલો માણસ બનાવી દીધો. સાવિત્રીની આંખોની ચમક ઝાંખી થઈ ગઈ, પણ આરવનું નામ લેતી વખતે તેમાં હજુ પણ પ્રકાશ આવી જતો. તે પોતાના દીકરાના દોષ નહોતી આપતી. કહેતી કે તેને ખબર નહીં હોય. શંકર ક્યારેક ક્યારેક રાત્રે કહેતા કે જો તેને ખબર હોત તો છતાં પણ ના આવતો તો. સાવિત્રી તરત જ તેમનું મોં હાથથી ઢાંકી દેતી, જાણે આ વાક્ય પાપ હોય. મિત્રો, હજી કહાની બાકી છે. મા બાપનું આ દુઃખ દીકરાને સમજાશે કે નહીં એ જોવાનું રહેશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોડાયેલા રહેજો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, એટલે મિત્રો છેલ્લા સુધી આ મા માટે દીકરાથી મમતાનું મોટું દુઃખ એ હોય છે કે તેને સત્ય માનવું પડે. અને પછી એ સવાર આવી જ્યાં મંદિરની સામે ભીડ વધુ હતી. રસ્તો રોકાયેલો હતો અને એક કાળી મર્સિડીઝ ધીમે ધીમે તેમની સામે આવીને ઊભી રહી ગઈ. સાવિત્રીએ વાટકો આગળ નહોતો કર્યો. તે માત્ર શંકર માટે દવાની કઈ ગોળીઓની પૈસા ઈચ્છતી હતી. કાચની અંદર બેઠેલા માણસનો ચહેરો પહેલાં ઝાંખો હતો, પછી વીજળીની જેમ સ્પષ્ટ થયો. એ જ કપાળ, એ જ આંખો, એ જ કઠોર જડબું હતું જેને તેમને જન્મ સમયે ચૂમ્યું હતું. સાવિત્રીનો હાથ પાછળ ખેંચાઈ ગયો. દીકરાને જોઈને માએ ભીખ ન માગી. તેને પોતાનું અપમાન છુપાવ્યું. શંકરે પણ આરવને ઓળખી લીધો. તેમના ભીતર એક સાથે ગર્વ, પીડા, ક્રોધ અને પ્રેમ ઉઠ્યા, પણ બહાર માત્ર મૌન આવ્યું. તે ઈચ્છતા તો રસ્તા પર સૌની સામે પોકારી શકતા હતા કે જુઓ, આ મારો દીકરો છે, પણ પિતા પાસે અંતિમ સંપત્તિ દીકરાની ઇજ્જત હોય છે અને તે તેને ભીડમાં નીલામ ન કરી શક્યા. કારમાં બેઠેલો આરવ પથ્થરની જેમ જોતો રહ્યો. એ ક્ષણે ત્રણેયની વચ્ચે કાચ નહોતો, વર્ષોની ઉપેક્ષા હતી. વરસાદ વરસતો રહ્યો અને કર્મે પોતાનો સૌથી કઠોર દર્પણ તેની સામે રાખી દીધો. કારની બારીની પેલે પાર બેઠેલો આરવ પોતાના જીવનના સૌથી ભયાનક ઓપરેશન થિયેટરમાં હતો, જ્યાં ચાકુ તેના હાથમાં નહીં પણ નિયતિના હાથમાં હતું. રસ્તા પર ભીજાયેલી સાડીમાં બેઠેલી સાવિત્રી અને ફાટેલા ધાબળામાં સિવાયેલા શંકર તેને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કોઈ ભૂલો પડેલો દેવતા પોતાના આજ મંદિરની બહાર ભિખારી બનીને ઊભો હોય. ડ્રાઈવર વારંવાર અરીસામાં તેની તરફ જોઈ રહ્યો હતો, પણ આરવનો ચહેરો પથ્થરનો હતો. અંદરથી તેનું લોહી જામી રહ્યું હતું. બહાર મુંબઈનો વરસાદ બધું જ સામાન્ય બતાવી રહ્યો હતો. તેને દરવાજો ખોલવા માટે હાથ લંબાવ્યો, પછી તરત જ રોકી લીધો. એક ક્ષણની અંદર તેના મનમાં 100 ભય ઉઠ્યા. મીડિયા, હોસ્પિટલ, રોકાણકારો, નિશા, સમાજ, નામ, પ્રતિષ્ઠા. આ ડર કોઈ સર્પની જેમ તેની છાતીમાં લપટાઈ ગયો. પરંતુ એ જ સર્પની નીચે એક બીજો અવાજ હતો, ખૂબ ધીમો અને ખૂબ જ જૂનો, જે કહી રહ્યો હતો કે દરવાજો ખોલ, આ તારી માં છે. સાવિત્રીએ આંખો નમાવી લીધી, માનો દીકરાને નિર્ણયની શરમથી બચાવવા માંગતી હોય. શંકરે કાપતા હાથે વાટકો પાછળ ખેંચી લીધો. ભીડ આગળ વધી, હોર્ન વાગ્યા અને કાર ધીમે ધીમે સરકી ગઈ. આરવે પાછળ ફરીને જોયું. સાવિત્રીનો ચહેરો હવે લોકોના પગ અને ફૂલોની દુકાનો વચ્ચે ખોવાઈ રહ્યો હતો. તેને લાગ્યું જાણે તે પોતાના માતા પિતાને નહીં, સ્વયંને પાછળ છોડી આવ્યો છે. તેના કાનમાં કબીરનો અવાજ ગૂંજતો રહ્યો, દાદી, કાલ રાતથી ભૂખ્યા છે. આ વાક્ય કોઈ બાળકની વાત નહીં, ધર્મરાજનો પ્રશ્ન બની ગયું હતું. તેણે આંખો બંધ કરી, પણ અંધારામાં પણ માના વાટકાની પિત્તળ જેવી પીડા ચમકતી રહી. હોસ્પિટલ પહોંચતા જ એનું સ્વાગત એ જ હતું જે દરરોજ થતું હતું. કાચના દરવાજા, સુગંધિત લોબી, નમતા કર્મચારીઓ, ચમકતી મુસ્કાન. પણ આજે આ બધું તેને નાટક લાગી રહ્યું હતું. તેને નાટકનો સૌથી મોંઘો જૂઠ્ઠો અભિનેતા બોર્ડરૂમમાં જર્મન રોકાણકારો રોબોટિક સર્જરી વિંગની ક્ષમતા પર ચર્ચા કરી રહ્યા હતા. સ્ક્રીન પર આંકડા ચમકી રહ્યા હતા. મહેસૂલ વિસ્તાર, પ્રીમિયમ પેકેજ, ડિવિડન્ડ. આરવ સાંભળતો રહ્યો, પણ તેને દરેક સંખ્યાની પાછળ ફૂટપાથની ધૂળ દેખાઈ. 15 લાખની જમા રકમ અને માનો વાટકો એક જ ટેબલ પર બેસી ગયા હતા. જ્યારે ડિરેક્ટરે કહ્યું કે ગરીબ દર્દીઓ માટે અલગ સમય રાખવો આર્થિક દ્રષ્ટિએ યોગ્ય નથી, તો આરવની ગરદન નમી ગઈ. આ એ જ વાક્ય હતું જે તે પોતે પણ કેટલી વાર કહી ચૂક્યો હતો. તેને યાદ આવ્યું કે શંકર કદાચ આ જ હોસ્પિટલના દરવાજે ઊભા રહીને કહી રહ્યા હશે કે તેઓ ડૉક્ટરના પિતા છે, અને કોઈએ વિશ્વાસ નહીં કર્યો હોય. શું એ સમયે રિસેપ્શનિસ્ટની આ ચમક તેમના અપમાન પર પણ આટલી જ અજવાળી રહી જશે? મીરાએ બેઠકના અંતે તેની આંખોમાં જોયું અને સમજી ગઈ કે અંદર કોઈ જૂનું તાળું તૂટી ગયું છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. બપોરની સર્જરીમાં તેના હાથ પહેલીવાર સાચે જ કાપ્યા. સામે કરોડપતિ દર્દીની છાતી ખુલ્લી હતી. મશીનો નિયંત્રિત હતા, ટીમ સતર્ક હતી, પણ તેની અંદર અનિયંત્રિત સ્મૃતિઓ દોડી રહી હતી.
તેને માના હાથ યાદ આવ્યા જે તેના બાળપણમાં તાવની રાતોમાં કાંપતા નહોતા. તેને પિતાની આંગળીઓ યાદ આવી જે શાળ પર લોહી નીકળી આવે ત્યાં સુધી તાંતણા સંભાળતી રહેતી. તેને પોતાના મદદનીશ પાસે પાણી માંગ્યું. સૌએ આશ્ચર્યથી જોયું કારણ કે ડૉક્ટર આરવ ત્રિવેદી ક્યારેય સર્જરીની વચ્ચે રોકાતા નહોતા. આજે તેમનું હૃદય જ દર્દી હતું. સર્જરી સફળ થઈ પણ બહાર નીકળ્યા તો તાળીઓ અને આભારના શબ્દોએ તેને રાહત ના આપી. દર્દીના દીકરાએ કહ્યું કે તમે માને નવું જીવન આપ્યું. ડૉક્ટર સાહેબ, તમે અમારા માટે ભગવાન છો. આરવે યુવાન તરફ જોયું અને અંદરથી તૂટી ગયો. જો તે ભગવાન હતો તો તેની પોતાની માં રસ્તા પર કેમ બેઠી હતી? જો તે જીવનદાતા હતો તો પિતાનું છત્ર કેમ છીનવાઈ ગયું હતું? તે પોતાના રૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો અને પહેલીવાર દિવાલ પર લાગેલી પોતાની પુરસ્કારની તસવીરોને તાકી રહ્યો. દરેક ફ્રેમમાં તેને પોતાના પિતાની ગેરહાજરી દેખાઈ. મીરા ધીમેથી રૂમમાં આવી. તેને વર્ષોમાં ક્યારેય સીમા પાર નહોતી કરી, પણ આજે ડૉક્ટર અને કર્મચારી વચ્ચેનો તફાવત મહત્વહીન લાગી રહ્યો હતો. તેને પૂછ્યું કે શું તેઓ કોઈને ફોન કરવા માગશે? આરવે કહ્યું કે મારા માતા પિતા મળી ગયા છે, પણ હું તેમને ખોઈ ચૂક્યો છું. મીરા ચૂપ રહી. તેને બસ પાણીનો ગ્લાસ આગળ વધાર્યો. આરવે બતાવ્યું કે તેઓ મંદિરની બહાર બેઠા હતા. બોલતા બોલતા તેનો અવાજ ફાટી ગયો. મીરાની આંખો ભરાઈ આવી, પણ તેને દયા ન બતાવી. તેને માત્ર એટલું જ કહ્યું કે જેમને શોધવાના હોય તેમને અત્યારે જ શોધવા જોઈએ. કાલે ક્યારેક બહુ મોડું થઈ જાય છે. આરવ તરત જ હોસ્પિટલથી નીકળ્યો. તેને પોતાના મદદનીશોને મંદિર, પોલીસ ચોકી અને આશ્રય ગૃહમાં પૂછપરછ કરવા મોકલ્યા. પણ પોતે પણ કારમાં બેસી ન રહ્યો. સિદ્ધિવિનાયક મંદિરની બહાર વરસાદ હવે થંભી ગયો હતો, પણ ફૂટપાથ પર વિનાશ અને ભીડ બનેલી હતી. તે એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં સવારે તેઓ બેઠા હતા. ત્યાં એક તૂટેલો વાટકો, ભીનું વર્તમાનપત્ર અને ચગદાયેલું ગલગોટાનું ફૂલ પડ્યું હતું. તેને વાટકો ઉપાડ્યો અને હાથમાં થામી લીધો. પિત્તળ ઠંડુ હતું, પણ તેમાં વર્ષોની બળતી લજ્જા ભરેલી હતી. કબીર તેને ત્યાં જ મળ્યો. ફૂલોની માળા વેચતા વેચતા તેને આરવને ઓળખી લીધો અને ડર્યા વગર પૂછ્યું કે તમે સવારની ગાડીવાળા સાહેબ છો ને? આરવે માથું હલાવ્યું અને પૂછ્યું કે વૃદ્ધ દંપતી ક્યાં ગયા? કબીરે બતાવ્યું કે પોલીસ તેમને પાછળની ગલીમાંથી હટાવીને ક્યાંક લઈ ગઈ, કદાચ આશ્રયગૃહ કે સ્ટેશન પાસે. પછી તેને નિર્દોષ ક્રૂરતાથી પૂછ્યું કે તમે આટલા મોટા માણસ છો તો તેમને પહેલાં કેમ ન લઈ ગયા? આરવ પાસે કોઈ જવાબ નહોતો. તેને ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, પણ કબીરે હાથ પાછળ કરી લીધો અને કહ્યું કે મને પૈસા નહીં, જવાબ જોઈએ. આ પ્રશ્ને આરવને અંદર સુધી ઢંઢોળી નાખ્યો. તેને પહેલીવાર કોઈ બાળકની સામે માથું નમાવી દીધું. બોલ્યો કે હું ડરી ગયો હતો. કબીરે પૂછ્યું કે મા બાપથી પણ કોઈ ડરે છે શું? આ વાક્ય સાંભળતા જ આરવને યાદ આવ્યું કે બાળપણમાં તે અંધારાથી ડરતો હતો. ત્યારે સાવિત્રી તેને છાતીએ લગાવીને કહેતી હતી કે માના હોવા છતાં ડર નથી આવતો. આજે એ જ માં સામે હતી અને તે સમાજથી ડરી ગયો હતો. કબીરે તેને આશ્રયગૃહનો રસ્તો બતાવ્યો અને પોતે પણ સાથે ચાલી નીકળ્યો. જાણે નાના પગમાં મોટા માણસની આત્માને રાહ બતાવવાની શક્તિ હોય. પહેલાં આશ્રયગૃહમાં લોખંડની ખાટલો, દવાની ગંધ અને નિરાશ ચહેરાઓનું અંધારું હતું. આરવે નામ પૂછ્યું, યાદી જોઈ, પણ શંકર અને સાવિત્રી ન મળ્યા. બીજા સ્થળે એક વૃદ્ધ સ્ત્રી મળી જેને કહ્યું કે પોલીસ કેટલાય લોકોને સ્ટેશન તરફ છોડી ગઈ હતી. ત્રીજામાં એક કર્મચારી આળસથી કહ્યું કે દરરોજ કેટલા વૃદ્ધો આવે છે, કોણ કોને યાદ રાખે? આરવે ક્રોધમાં અવાજ ઊંચો કર્યો, પણ તરત જ તેને લાગ્યું કે વર્ષોથી તે પણ તો આ જ અનામી વૃદ્ધોને આંકડાઓમાં ગણતો આવ્યો છે. તેનો ક્રોધ પાછો તેના પર જ આવી પડ્યો. સાંજ ઢળવા લાગી. મંદિરની ઘંટડીઓ ફરી વાગવા લાગી, પણ હવે તેમાં આરવને શાંતિ નહીં, આક્ષેપ સંભળાઈ રહ્યો હતો. તે પોલીસ ચોકી પહોંચ્યો. ત્યાં કોન્સ્ટેબલે પહેલાં તેને ઓળખીને સન્માન આપ્યું, પછી તેના પ્રશ્નો સાંભળીને અસહજ થઈ ગયો. જૂના રજિસ્ટરમાં કેટલાક નામ લખેલા હતા, પણ કોઈએ વૃદ્ધ દંપતીની પૂરી વિગત નહોતી. એક જગ્યાએ લખ્યું હતું, એક વૃદ્ધ પુરુષ, એક વૃદ્ધ મહિલા મંદિર વિસ્તારમાંથી હટાવાયા. નામના સ્થાને ખાલી લીટી હતી. આરવે આ ખાલી લીટીને જોઈ અને સમજ્યો કે ગરીબ પહેલા માણસનું નામ છીનવી લે છે. એ જ સમયે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે એક ગરીબ મજૂરની પત્ની ગંભીર હાલતમાં લાવવામાં આવી છે, પણ પરિવાર પાસે જમા રકમ નથી. સામાન્ય દિવસોમાં આ સૂચના નાણાકીય વિભાગના નિર્ણય પર છોડી દેવાતી. આજે આરવે ફોન પર જ આદેશ આપ્યો કે તરત જ ઓપરેશનની તૈયારી કરો. બીજી તરફ ક્ષણભર શાંતિ રહી, પછી સંમતિ આવી. તેને ફોન મૂક્યો તો કબીરે પૂછ્યું કે તમે સાચે જ ડૉક્ટર છો? આરવે ધીમેથી કહ્યું, કદાચ આજે પહેલીવાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાળક કશું સમજ્યો નહીં, પણ તેની આંખોમાં અવિશ્વાસ થોડો ઓછો થયો. હોસ્પિટલ પાછા ફરતા આરવ સીધો ઇમરજન્સી રૂમમાં ગયો. મજૂર માણસ ભોંયતળીએ બેસીને રડી રહ્યો હતો. હાથ જોડીને દરેક પસાર થતા કર્મચારીને વિનંતી કરી રહ્યો હતો. તેની પત્ની સ્ટ્રેચર પર પડી હતી, શ્વાસ તૂટી રહ્યા હતા. આરવે તેને જોઈ અને અંદર ફરી પિતાનો ચહેરો ઉસી આવ્યો. તેને ઔપચારિકતા વગર કેસ સંભાળ્યો.
ઓપરેશન નાનું હતું પણ સમયસર ન થયું હોત તો મૃત્યુ નિશ્ચિત હતું. મીરાએ ટીમ ભેગી કરી. પહેલીવાર હોસ્પિટલમાં કર્મચારીઓએ જોયું કે માલિક પોતે એક ગરીબ અજ્ઞાત સ્ત્રી માટે એકલી જ ગંભીરતાથી ઊભા છે જેટલું કોઈ મંત્રીની પત્ની માટે. ઓપરેશન પછી મજૂરે આરવના પગમાં પડવા ઈચ્છ્યું. આરવ પાછળ હટી ગયો અને બોલ્યો કે પગ ન અડકો, હું મોડો જાગ્યો છું. હું એ માણસ સમજ્યો નહીં પણ તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. આરવને લાગ્યું કે કોઈ અજાણ્યાની માને બચાવીને તે પોતાની માં સુધી પહોંચવાની સીડી બનાવી રહ્યો છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવી શીખ મળશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ શું આ પૂરતું હતું? ના, અપરાધબોધ દાંતથી નથી ધોવાતો જ્યાં સુધી સત્યનો સામનો ન થાય. તેને મીરાને કહ્યું કે હોસ્પિટલમાં આજથી કોઈ ઇમરજન્સી દર્દી પૈસા વગર પાછો નહીં કાઢવામાં આવે. મીરાએ પહેલીવાર હળવા સ્મિત સાથે માથું નમાવ્યું. રાત્રે તે પોતાના બંગલે પહોંચ્યો તો અંદર પાર્ટીની તૈયારી હતી. નિશા લાલ રેશમી સાડીમાં અતિથિઓનું સ્વાગત કરી રહી હતી. રાઘવ પણ ત્યાં હતા. મંત્રીઓ સાથે હસીને વાત કરી રહ્યા હતા. આરવના હાથમાં તૂટેલો વાટકો જોઈને નિશાનો ચહેરો ખેંચાઈ ગયો. તેને ધીમેથી કહ્યું કે આ શું બેહુદા વસ્તુ ઉચકી લાવ્યા છો? આરવે સૌની સામે ઉત્તર ના આપ્યો. તે સીધો વચલા ખંડમાં ગયો જ્યાં મોંઘા ઝુમર નીચે શહેરના પ્રતિષ્ઠિત લોકો ઊભા હતા. તેને વાટકો ટેબલ પર મૂક્યો. ધાતુના અવાજે સંગીત કરતાં પણ તીવ્ર ચોટ કરી. નિશાએ તેને અલગ લઈ જઈને કહ્યું કે તે હોશમાં છે કે નહીં? આરવે પૂછ્યું કે શું ક્યારેય મા બાપ અહીં આવ્યા હતા અને તેમને ગેટ પરથી પાછા કાઢવામાં આવ્યા હતા? નિશાએ નજર ચૂકાવી. રાઘવ પાસે આવ્યા અને બોલ્યા કે ભાવુકતામાં નિર્ણય ન લો. આરવે પિતાનું નામ લેતા કહ્યું કે તેઓ રસ્તા પર ભીખ માગી રહ્યા છે. રૂમમાં ઉપસ્થિત કેટલાક લોકો સાંભળીને થંભી ગયા. રાઘવે તરત જ વાત સંભાળવા ચાહી. બોલ્યા કે કદાચ કોઈ ભ્રમ છે. પણ આરવે તેમની આંખોમાં પહેલીવાર સીધું જોયું. તેને ત્યાં ચિંતા નહીં, ભય દેખાયો. આજ ભયે શંકાને જન્મ આપ્યો. એ રાત્રે પાર્ટી અધૂરી રહી ગઈ. મહેમાનો એક એક કરીને ચાલ્યા ગયા પણ ઘરની દિવાલોમાં ફસફસાટ રહી ગયો. નિશાએ કહ્યું કે તું આપણું સામાજિક જીવન નષ્ટ કરી રહ્યો છે. આરવે ઉત્તર આપ્યો કે સામાજિક જીવન બચાવવા માટે મેં મારો જન્મ નષ્ટ કરી દીધો. નિશા ચૂપ થઈ ગઈ. તે તેને પહેલીવાર એવી જોઈ રહી હતી. ન ડૉક્ટર, ન કરોડપતિ, ન આકાંક્ષી પતિ, બલકે અપરાધથી કામતો દીકરો. આરવે પોતાના રૂમમાં જઈને પિતાના જૂના નંબર, પત્રો, ઈમેલ બધું જ શોધ્યું. કેટલાય સંદેશાઓ અગાઉ કેલાયેલા પડ્યા હતા. અને તેના પોતાના હાથથી બંધ કરેલા દરવાજા. તેને એક પત્ર મળ્યો જે હોસ્પિટલના જૂના કાગળોમાં દબાયેલો હતો. શંકરના અક્ષર કામતા હતા. બેટા, ઘરમાં મુશ્કેલી છે, એકવાર આવી જા. આક્ષેપ નહીં, બસ વિનંતી. પત્રના વળાંકમાં માટીનો નાનો કણ ચોટેલો હતો. આરવે તેને હથેળી પર રાખ્યો અને રડી પડ્યો. તેને લાગ્યું જાણે બનારસનું આખું ઘર એ કણમાં સિમટાઈને તેને પૂછી રહ્યું છે કે આટલી મોટી હોસ્પિટલ બનાવનાર તો પોતાની માનું છત્ર કેમ ન બચાવી શક્યો? તેને આખી રાત ઊંઘ ન લીધી. સવાર થતાં જ તેને પોતાના વકીલ અને ખાનગી તપાસ ટીમને બોલાવી. દિવસ ચડતા જતા પહેલી પરત ખુલી. બનારસની સંપત્તિનું ટ્રાન્સફર મલ્હોત્રા ગ્રુપ સાથે જોડાયેલી કંપનીને થયું હતું. દસ્તાવેજો પર શંકરની સહી હતી પણ શરતો જાળ જેવી હતી. આરવની ડિજિટલ સંમતિ પણ ફાઇલમાં લાગેલી હતી. તે ખુરશી પર બેસી જ રહ્યો. કાનૂની ભાષામાં તેનો અપરાધ છુપાયેલો હતો. લાપરવાહી, વિશ્વાસ, સુવિધા, સ્વાર્થ બધું એકસાથે. તેને રાઘવને ફોન કર્યો અને મળવા કહ્યું. રાઘવે હસીને કહ્યું કે વાત કરી લઈશું. આરવે પહેલીવાર કઠોર સ્વરે કહ્યું કે હવે વાત નહીં, હિસાબ થશે. છતાં પણ માતા પિતા હજુ સુધી મળ્યા નહોતા. શોધ ચાલુ રહી. કબીરે સૂચના આપી કે તેને સાવિત્રીને સ્ટેશન પાસે એક ધર્માદા રસોડામાં જોઈ હતી. પણ શંકર ખૂબ બીમાર લાગી રહ્યા હતા. આરવ વિલંબ વગર ત્યાં પહોંચ્યો. રસોડામાં લાંબી લાઈન હતી. લોકો થાળી લઈને ખીચડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા. લાઈનના અંતે એક વૃદ્ધ સ્ત્રી ખાલી વાટકો પકડીને ઊભી હતી અને તેની પાસે દિવાલને ટેકે શંકર ખાસી રહ્યા હતા. સાવિત્રીએ જેવા જ આરવને જોયો, તેમના ચહેરા પર પહેલા ડર અને પછી પ્રેમ, પછી છુપાયેલી શરમ ઉતરી આવી. આરવ તેમની સામે આવીને રોકાઈ ગયો. આ વખતે કોઈ કાચ નહોતો, કોઈ કાર નહીં, કોઈ બહાનું નહીં. તેને ધીમેથી કહ્યું, માં. આ શબ્દ તેના મોંમાંથી નીકળ્યો તો સાવિત્રી કાંપી ગઈ. વર્ષોથી જે શબ્દની પ્રતીક્ષા હતી તે આજે ફૂટપાથની ખીચડીની લાઈનમાં મળ્યો. શંકરે ચહેરો ફેરવી લીધો પણ તેમની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. આરવ ઘૂંટણીએ બેસી ગયો અને માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. આસપાસ ઊભેલા લોકો સતબત થઈ ગયા. કરોડપતિ ડૉક્ટર રસ્તાની ધૂળમાં માથું નમાવીને રડી રહ્યો હતો અને એક મા તેને આશીર્વાદ આપતા પહેલાં પોતે રોકાઈ નહોતી શકતી.
સાવિત્રીએ કાપતા હાથે તેને માથા પર રાખ્યા પણ કશું કહ્યું નહીં. શંકરે ધીમા સ્વરે પૂછ્યું કે હવે કેમ આવ્યો બેટા? આ પ્રશ્ન ચાબુક નહોતો, થાક હતો. આરવે માથું ઊંચું કરીને કહ્યું કે મોડો આવ્યો છું, પણ જૂઠ લઈને નથી આવ્યો. તેને સૌની સામે સ્વીકાર્યું કે તેને તેમને એકલા છોડ્યા, તેમના દુઃખને બીજાના ભરોસે રાખ્યું અને પોતાના ધનને જ ધર્મ માની બેઠો. સાવિત્રી રડતા રડતા બોલી કે તું આવી ગયો, બસ આટલું જ બહુ છે. પણ શંકરની આંખોમાં ક્ષમા પહેલા સત્યની માગ હતી. એ રાત્રે આરવ સમજી ગયો કે વાપસી માત્ર ભેટી પડવાથી નથી થતી. આરવે માતા પિતાને કાર સુધી લઈ જવા ચાહ્યા, પણ શંકરે તરત જ હાથ રોકી લીધો. તેમણે કહ્યું કે જે રસ્તા પર અમે ભીખ માગતા ચાલ્યા છીએ, એ જ રસ્તા પર થોડું વધુ ચાલવું, એ જેથી તારા બૂટને પણ ખબર પડે કે ભૂખની જમીન કેવી હોય છે. આરવે માથું નમાવી લીધું અને તેમની સાથે પગપાળા ચાલવા લાગ્યો. સાવિત્રી વારંવાર દીકરાના ચહેરાને જોતી જાણે વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય કે આ એ જ બાળક છે જેને તેમણે ગંગા કિનારે કુમકુમ લગાવીને વિદાય આપી હતી. ભીડ તેમને તાકી રહી, પણ આજે આરવે નજર ન નમાવી. સ્ટેશન પાસેની ગંદી ગલીઓમાં નીકળતા આરવે પિતાના કદમોની નબળાઈ જોઈ. શંકર દર થોડી વારે ખાસતા, દિવાલ પકડતા, પછી ચાલી નીકળતા. સાવિત્રી પોતાનું પોટલું છાતીએ લગાવીને બેઠી હતી, જેમાં તૂટેલા કાચવાળી તસવીર, માટી અને આરવનું જૂનું ખમીસ હજુ પણ હતા. આરવે પોટલું લેવા ચાહ્યું, પણ સાવિત્રીએ કહ્યું કે આમાં મારું ઘર છે બેટા, અને હું જ ઊંચકીશ. આ વાક્ય સાંભળીને આરવનું છાતી ભરાઈ આવી. કરોડોની સંપત્તિનો માલિક પોતાની માએ પોટલા સામે દરિદ્ર લાગવા માંડ્યો. હોસ્પિટલ પહોંચવા પર સુરક્ષા કર્મીઓ અડબડાઈ ગયા. એ જ દરવાજો જેને ક્યારેક શંકર અને સાવિત્રીને રોકી દીધા હતા, આજે પોતાના માલિક સાથે તેમને અંદર આવતા જોઈને નમી ગયો. આરવે ગાર્ડને બોલાવ્યો અને કઠોર સ્વરે પૂછ્યું કે શું તું તેમને ઓળખે છે? ગાર્ડ કાપી ગયો, બોલ્યો કે તે તો નિયમ પાળી રહ્યો હતો. શંકરે તરત જ કહ્યું કે તેને ન વઢ બેટા, તેને એ જ જોયું જે દુનિયા જુએ છે. આરવે ઉત્તર આપ્યો કે દુનિયાને જોવાની રીત પણ કોઈકે શીખવી છે. એ દિવસે હોસ્પિટલની ચમક પહેલીવાર પોતાના જ અંધાપાથી પરિચિત થઈ. મીરાએ સાવિત્રીને સહારો આપીને અંદર બેસાડી અને તરત જ તપાસની વ્યવસ્થા કરી. સાવિત્રીને નબળાઈ, એનિમિયા અને લાંબા ઉપવાસની અસર હતી. શંકરના ફેફસામાં ઇન્ફેક્શન અને હૃદય પર જૂનું દબાણ હતું. રિપોર્ટ આવે ત્યાં સુધી આરવ તેમની સામે બેસી રહ્યો. તે ડોક્ટર હતો, પણ પોતાના પિતાના શ્વાસનો ધધરાટ સાંભળતા તેની બધી શિક્ષા અસહાય થઈ ગઈ. સાવિત્રીએ પૂછ્યું કે તે ખાધું કે નહીં? આટલા અપમાન, ભૂખ અને બીમારી પછી પણ માને પોતાની નહીં, દીકરાની ભૂખ યાદ હતી. આરવે પહેલીવાર છુપાવ્યા વગર રડતા રડતા કહ્યું કે ના માં. સાવિત્રીએ પોતાના વાટકામાં બચેલી ખીચડી તરફ હાથ લંબાવ્યો, જે તે રસોડામાંથી લાવી હતી. તેમણે કહ્યું કે થોડું ખાઈ લે, સવારનો ભાગી રહ્યો હોઈશ. આરવે વાટકો બંને હાથે લીધો, જાણે પ્રસાદ હોય, અને એક કોળિયો મોંમાં મૂક્યો. તેમાં મીઠું ઓછું હતું, પણ પશ્ચાતાપનો સ્વાદ એટલો તીખો હતો કે તેનું ગળું રૂંધાઈ ગયું. શંકરે તેને જોતા કહ્યું કે મોટી હોસ્પિટલની પહેલી સાચી દવા કદાચ આ જ છે. મીરા બહાર આવી આ દ્રશ્ય જોઈ રહી હતી, અને તેની આંખોમાં એ સન્માન હતું જે કોઈ હોદ્દાથી નહીં, મનુષ્યતાથી મળે છે. રાત્રે આરવે પોતાને બંગલે નહીં, હોસ્પિટલના ગેસ્ટ રૂમમાં માતા પિતા પાસે રહેવાનું પસંદ કર્યું. નિશા કેટલી વાર ફોન કરતી રહી, પણ તેને ઉત્તર ના આપ્યો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અડધી રાત્રે જ્યારે સાવિત્રી સૂઈ ગઈ અને શંકર જાગી રહ્યા હતા, આરવે ધીમેથી કહ્યું કે પિતાજી, મને બધું જણાવો. શંકરે લાંબો શ્વાસ લીધો. તેમને બનારસના ઘર, રાઘવના કાગળો, બુલડોઝર, તૂટેલા તુલસી ક્યારા, હોસ્પિટલના ગેટ અને ફૂટપાથની રાતોની વાર્તા સંભળાવી. તેમના શબ્દોમાં ક્રોધ ઓછો હતો, થાક વધુ. આ જ થાક આરવને અંદર સુધી કાપી રહ્યો હતો. સવારે વકીલોએ પૂરી ફાઇલો તેની સામે રાખી. દસ્તાવેજોમાં છળની સૂક્ષ્મ લિપિ હતી. જૂઠી સલાહ, ભ્રામક અધિકાર, કંપનીના નામે ટ્રાન્સફર અને આરવની ડિજિટલ સંમતિ. દરેક કાગળ જાણે કહી રહ્યો હતો કે પાપ માત્ર રાઘવે નથી કર્યું, આરવની ગેરહાજરી આંખોએ પણ તેને શક્ય બનાવ્યું. તેને ફાઇલ બંધ કરી અને સીધો રાઘવ મલ્હોત્રાને બોલાવ્યો. રાઘવે પહેલાં આવવાનું ટાળવા ચાહ્યું, પણ જ્યારે આરવે કહ્યું કે પોલીસ અને પ્રેસ બંનેને સાથે બોલાવી શકું છું, તો તેમના અવાજનો આત્મવિશ્વાસ તૂટી ગયો. બપોર સીધું તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. રાઘવ હંમેશાની જેમ મોંઘો સૂટ પહેરીને નિયંત્રિત સ્મિત સાથે રૂમમાં આવ્યા. તેમણે કહ્યું કે આરવ ભાવુક થઈ રહ્યો છે. વેપારમાં આવી પ્રક્રિયાઓ સામાન્ય હોય છે. આરવે સામે કાગળો ફેંક્યા અને પૂછ્યું કે શું મા બાપને રસ્તા પર લાવવા પણ પ્રક્રિયા છે? રાઘવે ભ્રમર ચડાવી બોલ્યો કે તારા પિતાએ સહી કરી હતી. આરવે કહ્યું કે વિશ્વાસના આધારે લીધેલી સહી સંમતિ નહીં, ધોખો છે. રૂમમાં નિશા પણ હતી. તેનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. તે પહેલીવાર પિતા અને પતિ વચ્ચે નહીં, સત્ય અને સુવિધા વચ્ચે ઊભી હતી. નિશાએ ધીમા સ્વરે કહ્યું કે પપ્પા, શું તમે સાચે જ એમની જમીન લીધી? રાઘવે તરત જ કહ્યું કે પરિવારની પ્રતિષ્ઠા માટે ચૂપ રહે. આ સાંભળતા જ સાવિત્રી જે પાસેના રૂમમાંથી સહારાથી ચાલી આવી હતી.
બોલી કે દીકરી, પ્રતિષ્ઠા એ નથી હોતી કે બીજાનું છત પાડીને બને છે. નિશા સતબત રહી ગઈ. સાવિત્રીએ તેને દોષ ના આપ્યો. આંખોમાં માત્ર કરુણા હતી. આ જ કરુણા નિશાને તોડી ગઈ. તે રડી પડી અને આરવને બોલી કે મેં પત્રો જોયા હતા, પણ વિચાર્યું પછી બતાવીશ. પછી મેં પણ એક ઘર ઉજાડવામાં ભાગ લીધો હતો. આરવે રાઘવને કહ્યું કે તેઓ તરત જ સંપત્તિ પાછી આપે, ત્યાર માફી માગે અને પ્રોજેક્ટ રોકે. રાઘવ હસ્યાપણે હાસ્ય સૂકું હતું. બોલ્યા કે વેપાર લાગણીઓથી નથી ચાલતો અને તારી હોસ્પિટલ પણ મારા રોકાણથી ઊભી છે. આરવે શાંત થઈને ઉત્તર આપ્યો કે જો આ હોસ્પિટલ મારા માતા પિતાની કિંમત પર ઊભી છે તો આની એક એક ઈંટ મારી છાતી પર મૂકેલી છે. તેને બોર્ડની ઇમરજન્સી બેઠક બોલાવી અને રાઘવની કંપનીઓ સાથે જોડાયેલા કરાર રોકવાનો નિર્દેશ આપ્યો. ધનની દુનિયામાં જાહેરાત ભૂકંપ જેવી હતી. શંકરે આરવને અલગ બોલાવ્યો. તેમણે કહ્યું કે બદલો ન લેતો, ન્યાય લેજે. બદલો આત્માને વધુ કઠોર બનાવે છે. આરવે પિતાના પગ અડ્યા અને કહ્યું કે ન્યાય પણ આપના આશીર્વાદ વગર અધૂરો છે. શંકરે તેનું માથું સ્પર્શ્યું, પણ હાથ તરત જ હટાવ્યો નહીં. આ સ્પર્શમાં હજુ પણ સમાન હતી, પણ પહેલીવાર તૂટેલા પુલ પર એક લાકડું રાખવામાં આવ્યું હતું. સાવિત્રીએ બંનેને જોઈને ભગવાન શિવનું નામ લીધું. માનું મન તૂટતા તૂટતા પણ જોડવાનું જ સપના જુએ છે, ભલે તેની પોતાના હાડકાં થાકી ચૂક્યા હોય. બીજા દિવસે હોસ્પિટલની નવી શાખાના ઉદ્ઘાટનનો સમારોહ હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હોસ્પિટલના નવા શુભારંભને આરવે તેને રદ ન કર્યો, બલકે બદલી નાખ્યો. મંચ પર મંત્રી, રોકાણકારો, મીડિયા અને શહેરના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત હતા. સૌ સમજી રહ્યા હતા કે તે રોબોટિક સર્જરી અને વિદેશી ભાગીદારીની જાહેરાત કરશે. નિશા પાછળ બેઠી હતી, આંખો સુજાવેલી. રાઘવ ના આવ્યા. સાવિત્રી અને શંકરને આરવે આગળની હરોળમાં બેસાડ્યા. એ સ્થાન જ્યાં ક્યારેય તેમની જગ્યા નહોતી મળી. લોકો ફુસફુસાટ કરી રહ્યા હતા, પણ આરવે પહેલીવાર એ ફુસફુસાટને પોતાના નિર્ણય પર અધિકાર ન આપ્યો. મંચ પર પહોંચીને તેને તૈયાર ભાષણ વાળીને ખિસ્સામાં મૂકી દીધું. તેને કહ્યું કે આજે તે તબીબી સિદ્ધિ નહીં, પોતાની નિષ્ફળતા સ્વીકારવા આવ્યો છે. સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો. તેને બતાવ્યું કે જે ડૉક્ટરને લોકો હૃદય બચાવનારો કહે છે, તેને પોતાના માતા પિતાનું હૃદય તોડ્યું. તેને સ્વીકાર્યું કે તેના પિતાએ સાળ પર જીવન બાળીને તેને ભણાવ્યો. તેની માએ ભૂખ છુપાવીને તેને રોટલો આપ્યો અને તે એ જ મા બાપને પોતાના વૈભવના દરવાજાથી દૂર રાખતો રહ્યો. કેમેરાની રોશની મુકદ્દમાની ગવાહી જેવી લાગી રહી હતી. પછી તેને બનારસની જમીનના છળ, પોતાની સહી લાપરવાહી અને રાઘવ મલ્હોત્રાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. તેને કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે, પણ પુત્રના અપરાધનો નિર્ણય કોઈ અદાલત ન કરી શકે. એ નિર્ણય માત્ર મા બાપની આંખો કરે છે. શંકરની પાંપણો પર આંસુ હતા, પણ ચહેરો સ્થિર. સાવિત્રી રડી રહી હતી અને વારંવાર સાડીના છેડાથી આંખો લૂછી રહી હતી. લોકોમાં ગણગડાટ વધ્યો, પણ કોઈ ઉઠીને ગયું નહીં. ક્યારેક ક્યારેક સત્ય એટલું નગ્ન હોય છે કે સભ્ય સમાજ પણ પોતાની નજર હટાવવાનું ભૂલી જાય છે. આરવે જાહેરાત કરી કે હોસ્પિટલના નફાનો મોટો ભાગ ગરીબ હૃદય રોગીના ઇલાજ માટે સમર્પિત થશે અને કોઈ ઇમરજન્સી દર્દી પૈસાના અભાવે પાછો મોકલવામાં નહીં આવે. તેને મંચ પરથી ઉતરીને શંકર અને સાવિત્રીના ચરણ સ્પર્શ કર્યા. આ દ્રશ્ય ટીવી કેમેરાઓને કેપ્ચર કર્યું, પણ એક ક્ષણે આરવને પહેલીવાર કેમેરાની પરવા નહોતી. સાવિત્રીએ કાપતા હાથે તેને ઊભો કર્યો અને છાતીએ લગાવી લીધો. સભાગૃહમાં બેઠેલા કેટલાય લોકો રડી પડ્યા. શંકરે માત્ર એટલું કહ્યું કે બેટા, આજ સુધી પાપ ધોવાતું નથી, પણ રસ્તો સાફ દેખાવા લાગે છે. સમારોહ પછી મીડિયાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. કેટલાકે આને નાટક કહ્યું, કેટલાકે સાહસ. આરવે કોઈ પ્રશંસા કે આલોચનાનો પીછો ન કર્યો. તે માતા પિતાને લઈને હોસ્પિટલના નાના પૂજા રૂમમાં ગયો. ત્યાં સાવિત્રીએ શિવલિંગ પર જળ ચડાવ્યું અને આરવને કહ્યું કે ભગવાન પાસે માફી માંગવા પહેલા મનુષ્ય પાસે માફી માંગવી જોઈએ. આરવે તેમની સામે હાથ જોડી દીધા. બોલ્યા કે માં, હું ક્ષમા અને યોગ્ય નથી, છતાં પણ તારા ચરણોમાં બેસવા માંગુ છું. સાવિત્રીએ કહ્યું કે માના હૃદયમાં જગ્યા હંમેશા રહે છે, પણ ગાર ઉજાતા સમય લાગે છે. નિશા મોડી સાંજે તેમની પાસે આવી. તેને સાવિત્રી સામે માથું નમાવી દીધું અને કહ્યું કે મમ્મીજી, હું તમને સમજી ન શકી. સાવિત્રીએ તેના માથા પર હાથ રાખ્યો. બોલી કે દીકરી, અમીરી ખરાબ નથી હોતી, પરંતુ જો તે મનમાં દિવાલ બનાવી દે તો ઘર જેલ બની જાય છે. નિશા ફૂટી ફૂટીને રોઈ પડી. તેને સ્વીકાર્યું કે તેને સમાજની દૃષ્ટિથી ડરીને માનવતા ખોઈ દીધી. શંકરે તેને દોષ આપવાની ના પાડી અને કહ્યું કે દોષ વેચવાથી હળવો નથી થતો, તેનો સ્વીકાર કરવાથી મન સાફ થાય છે. તે રાત્રે પરિવાર પહેલીવાર સત્ય સાથે બેઠો, વિના શિષ્ટ જૂઠોના. પરંતુ શંકરે બંગલામાં રહેવાનો ઇનકાર કરી દીધો. આરવે ખૂબ આગ્રહ કર્યો, પરંતુ પિતાએ કહ્યું કે જો ઘરમાં આપણા માટે જગ્યા ત્યારે નહોતી જ્યારે આપણે મજબૂત હતા, ત્યારે કમજોરીમાં જવું આત્મસન્માનની વિરુદ્ધ છે. આરવે કહ્યું કે તે ઘર બદલી દેશે.
લોકો બદલી દેશે, સ્વ બદલાઈ જશે. શંકરે શ્વાસરે કહ્યું કે બદલાવ શબ્દોથી નહીં, દિવસોથી સિદ્ધ થાય છે. તેઓ હોસ્પિટલના સાધારણ અતિથિ ખંડમાં રહેવા માંગતા હતા, જ્યાં ગરીબ દર્દીઓને અવાજ સંભળાતો હતો. સાવિત્રીએ પતિનો હાથ આપ્યો, પરંતુ તેમની આંખોમાં દીકરાથી દૂર રહેવાનું દર્દ છુપાયેલું નહોતું. આરવે તેમના નિર્ણયનો સ્વીકાર કર્યો. તેને એ જ રૂમની બહાર એક ખુરશી મૂકી દીધી અને આખી રાત ત્યાં જ બેસી રહ્યો. સાવિત્રી ઘણીવાર જાગીને તેને જોતી અને ફરી ઊંઘી જતી. શંકરે પૂછ્યું કે કેમ બેઠા છો? આરવે કહ્યું કે બાળપણમાં જ્યારે મને તાવ આવતો હતો, માં આખી રાત જાગતી હતી. આજે મારી આત્માને તાવ છે. શંકરે પહેલી વાર હળવું હાસ્ય આપ્યું. બોલ્યા કે આત્માનો તાવ સેવાથી ઉતરે છે. આ વાક્ય આરવ માટે આદેશ બની ગયું. તેને બીજા જ દિવસથી હોસ્પિટલની વ્યવસ્થા બદલવાની શરૂઆત કરી. રાઘવ પર કાનૂની કાર્યવાહી શરૂ થઈ. સમાચારો ફેલાઈ ગયા. તેમના વેપારી ભાગીદારો અંતર જાળવવા લાગ્યા. સરકારી તપાસની ફાઇલો ખુલી અને જે વ્યક્તિ બીજાની જમીન પર સામ્રાજ્ય ઊભું કરી રહ્યો હતો, તેને પોતાની પાયો હલી ગયો. નિશા માટે આ સમય કઠિન હતો, કારણ કે પિતાના પતન અને પતિના પશ્ચાતાપ વચ્ચે તેનું મન ચીરાઈ રહ્યું હતું. પરંતુ સાવિત્રીએ તેને પોતાની પાસે બેસાડીને કહ્યું કે કર્મનું ફળ કઠોર હોઈ શકે છે, પરંતુ સત્યનો સાથ આપનારું મન અંતત શાંત થાય છે. નિશાએ પહેલીવાર તેમના ખોળામાં માથું મૂકીને રોવાની પરવાનગી માંગી. આરવે બનારસ જવાનો નિર્ણય લીધો. તે માતા પિતાને સાથે લઈને પોતાના તૂટેલા ઘરની જગ્યાએ પહોંચવા માંગતો હતો. શંકર પહેલા ચૂપ રહ્યા, પછી બોલ્યા કે જે માટી વિખરાઈ ગઈ તેને જોવાની શક્તિ નથી. સાવિત્રીએ પોટલીમાંથી તુલસી ક્યારાની બચેલી માટી કાઢી અને કહ્યું કે માટી માં જેવી હોય છે, ગમે ત્યારે આખો મૂળ શોધી લે છે. અંતત ત્રણેય ગંગાના શહેર પાછા ફરવા તૈયાર થયા. મુંબઈથી બનારસની ફ્લાઇટમાં આરવ બારીમાંથી વાદળોને જોતો રહ્યો. તેને લાગ્યું કે તે ઊંચાઈ પરથી નહીં, પોતાના પાપોમાંથી નીચે ઉતરી રહ્યો છે. બનારસ પહોંચીને જ્યારે તેઓ એ સ્થાન પર ગયા જ્યાં ક્યારેક તેમનું ઘર હતું, ત્યાં લોખંડના પતરા અને બાંધકામની સામગ્રી પડી હતી. સાવિત્રીએ ચૂપચાપ જમીનને સ્પર્શ કર્યો અને માથે લગાવી. શંકરની આંખો શૂન્ય હતી. આરવે માટી ઉપાડીને પિતાના ચરણોમાં મૂકીને કહ્યું કે હું આ પાછું લાવીશ, પછી ગમે તે કરવું પડે. શંકરે કહ્યું કે ઘર ફક્ત જમીનથી પાછું નથી મળતું બેટા, તેમાં જે પ્રતીક્ષા, વિશ્વાસ અને અપમાન તૂટ્યા છે તેમને પણ જોડવા પડશે. આરવે માથું નમાવી લીધું. તે જાણતો હતો કે હવે તેનો પશ્ચાતાપ લાંબો હશે. ગંગા કિનારે સાંજની આરતીમાં ત્રણેય સાથે બેઠા. દીવાઓની પંક્તિઓ જળ પર તરી રહી હતી, જેમ અંધકાર સામે લડતી નાની નાની આત્માઓ. સાવિત્રીએ આરવ તરફ જોયું અને તેને એ જ લાલ દોરો બાંધ્યો જેવો ક્યારેક મુંબઈ સ્ટેશન પર આપ્યો હતો. બોલી કે આ વખતે આને ખોતો નહીં. આરવે દોરાને ચૂમી લીધો. શંકરે ગંગાજળ તેની હથેલી પર રેડ્યું અને કહ્યું કે હવે તું ડોક્ટરથી પહેલા દીકરો બન. આરવે જળને માથે લગાવ્યું. તેની આંખોમાંથી પડતા આંસુ ગંગામાં ભળી ગયા, પરંતુ નદીએ તેમને અલગથી ન ઓળખ્યા. બનારસની સવારે ગંગા પર ઝાકર હળવી હતી, જાણે નદી આખી રાત જૂના દુઃખોને પોતાની છાતીમાં રાખીને હવે ધીરે ધીરે બહાર છોડવાનું શરૂ કર્યું હોય. આરવ ઘાટના પગથિયા પર શંકર પાસે બેઠો હતો અને સાવિત્રી થોડે દૂર મંદિર તરફ મુખ કરીને માળા ફેરવી રહી હતી. સૂર્યનું પહેલું કિરણ જલ પર પડ્યું તો આરવને લાગ્યું કે પ્રકાશ હંમેશા બહારથી નથી આવતો. ક્યારેક તે અપરાધ બોધની સૌથી ઊંડી સુરંગ પાર કર્યા પછી ભીતરથી પ્રગટે છે. તેને પિતાની ઉધરસ સાંભળી અને મનમાં નિર્ણય બધું કઠોર થઈ ગયો. આગામી મહિનાઓમાં આરવે પોતાનું જીવન સચમુચ ઉલટાવી દેવાનું શરૂ કર્યું. મુંબઈ પાછા ફરીને તેને હોસ્પિટલના બોર્ડ સામે સ્પષ્ટ કહ્યું કે નફો હવે ફક્ત માલિકોની તિજોરીમાં નહીં જાય, પરંતુ એ લોકોના ધબકારા સુધી પહોંચશે જેમને ધનના અભાવમાં મૃત્યુની પ્રતીક્ષા કરવી પડે છે. કેટલાક ડિરેક્ટરોએ વિરોધ કર્યો, કેટલાક રોકાણકારોએ હાથ ખેંચી લેવાની ધમકી આપી, પરંતુ આરવ હવે એ જ માણસ નહોતો જે પ્રતિષ્ઠાના ડરથી માનો ચહેરો છુપાવી લે. તેને કહ્યું કે જે સંતામાં ગરીબ માટે દરવાજો નથી, તે હોસ્પિટલ નહીં, સંગે મરમરની બજાર છે. શંકર સાવિત્રી હૃદય સેવા ટ્રસ્ટની સ્થાપનાની જાહેરાતે શહેરમાં હલચલ પેદા કરી દીધી. લોકો તેને પશ્ચાતાપ કહ્યો, પ્રચાર કહ્યો, ક્રાંતિ કહી, પરંતુ આરવે કોઈ નામની પરવા ન કરી. હોસ્પિટલની બહાર એક નવો કાઉન્ટર બન્યો, જ્યાં ઇમરજન્સી દર્દીઓ પાસેથી પહેલા પૈસા નહીં, બીમારી પૂછવામાં આવતી. મીરાને યોજનાની પ્રમુખ બનાવવામાં આવી. કબીરને પણ શોધીને હોસ્પિટલની સંભાળમાં રાખવામાં આવ્યો અને તેની ભણતરની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે તેને પહેલીવાર સાફ કપડામાં સ્કૂલ બેગ પહેરી. સાવિત્રીએ તેને જોઈને એ જ મુસ્કુરાટ આપી જે ક્યારેક નાના આરવને આપી હતી. બનારસમાં રાઘવ મલ્હોત્રાના પ્રોજેક્ટ પર અદાલતે રોક લગાવી દીધી. આરવના વકીલોએ સિદ્ધ કર્યું કે દસ્તાવેજો કપટપૂર્વક તૈયાર કરવામાં આવ્યા હતા. સમાચાર ચેનલો જે ક્યારેક રાઘવની સફળતાના ગીતો ગાતી હતી, હવે તેમના સામ્રાજ્યની તિરાડો બતાવવા લાગી. સરકારી તપાસમાં જૂના સોદાઓની પરતો ખુલી.
રાઘવનો ચહેરો ટીવી પર થાકેલો, કઠોર અને એકલો દેખાતો. નિશા આ બધું જોતી તો તેના ભીતર પુત્રી અને ન્યાય વચ્ચેનો સંઘર્ષ ઉઠતો. સાવિત્રીએ તેને કહ્યું કે પિતાને પ્રેમ કરી શકે છે, પરંતુ તેમના પાપને આશીર્વાદ ના આપ. નિશા ધીરે ધીરે બદલાઈ રહી હતી. તે હવે હોસ્પિટલના દાન સમારોહમાં સંજ્ઞાનાત્મક ઉપસ્થિતિ બનીને નહોતી રહેતી, પરંતુ વોર્ડમાં બેસી અને દર્દીઓના પરિવાર સાથે વાતો કરતી. શરૂઆતમાં લોકો તેને જોઈને સંકોચ કરતા, કારણ કે તેના વસ્ત્રો અને ભાષા હજુ પણ ઉચ્ચ વર્ગીય હતા. પરંતુ જ્યારે તે એક મજૂરની દીકરી માટે દવાની વ્યવસ્થા કરતી કે કોઈ વિધવાને હોસ્પિટલની પ્રક્રિયા સમજાવતી, તો તેની આંખોની કઠોરતા ઓગળવા લાગતી. તેને એક દિવસ સાવિત્રીને કહ્યું કે મને ઘરે ચલાવવા આવડતું નહોતું, પરિવાર નહીં. સાવિત્રીએ ઉત્તર આપ્યો કે પરિવાર રછોડાથી નહીં, રોકડ દુઃખ વેચવાથી બને છે. શંકરની તંદુરસ્તી સુધારવાના પ્રયાસો ચાલુ હતા, પરંતુ વર્ષોની મજૂરી, ભૂખ, અપમાન અને રખડપટ્ટીએ શરીરમાં ઊંડી છાપ છોડી દીધી હતી. આરવ પોતાની તબીબી કુશળતાના તમામ સાધનો, સતત દવાઓ, પરીક્ષણો, નિષ્ણાતો, પોષણ, આરામ વાપરી રહ્યો હતો. પરંતુ પિતાની આંખો તેને સમજાવતી કે દરેક હૃદય મશીનથી નથી બચાવી શકાતું. શંકર છતાં પણ શાંત રહેતા. તે હોસ્પિટલના વરંડામાં બેસીને ગરીબ દર્દીઓના સગાઓ સાથે વાત કરતા, તેમને હિંમત આપતા અને કહેતા કે ડરશો નહીં, ડૉક્ટર સાહેબ પહેલા દીકરો છે, પછી ડૉક્ટર. આ સાંભળીને આરવનું માથું વિનમ્રતાથી નમી જતું. એક સાંજે શંકરે આરવને કહ્યું કે તે બનારસમાં એક નાનું ઘર નહીં, એક એવું સ્થાન બનાવે જ્યાં કોઈ વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાના દરવાજેથી પાછા ફરીને ફૂટપાથ પર ન ઊંઘે. આરવે એ જ ક્ષણે જૂની જમીન પાસે ખરીદેલી વધારાની જમીન પર વૃદ્ધાશ્રમ અને નિઃશુલ્ક હૃદય કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો. તેનું નામ માતૃપિતૃ સેવા સદન રાખવામાં આવ્યું. શંકરે શરત મૂકી કે ત્યાં દાન આપનારાઓમાં નામ પથ્થર પર મોટા અક્ષરોમાં ન લખાય, ફક્ત એ લખવામાં આવે કે માતા પિતાનું અપમાન સૌથી મોટો અધર્મ છે. બાંધકામ શરૂ થયું તો સાવિત્રી દર અઠવાડિયે ત્યાં તુલસી વાવતી. તેમને લાગતું કે તૂટેલો ક્યારો હવે અનેક ઘરોનું મૂળ બની રહ્યો છે. આરવે મજૂરો સાથે હાથ મિલાવતો, તેમના બાળકો સાથે વાત કરતો અને દરેક ઈંટ લાગતી જોઈને પોતાના ભીતરની દિવાલો ગળી પડતી અનુભવતો. એક દિવસ તેને જૂના કરગાના તૂટેલા ટુકડાઓ શોધીને એક કારીગરને વિનંતી કરી કે તેનાથી એક નાનું પ્રતીક બનાવવામાં આવે. તે પ્રતીક સેવા સદનના પ્રવેશદ્વાર પર રાખવામાં આવ્યું. દોરાઓની ખાલી ચોખડ જે બતાવતી હતી કે એક પિતાએ પોતાના જીવનને વળીને દીકરાનું ભાગ્ય બનાવ્યું હતું. રાઘવનું પતન નક્કી હતું, પરંતુ આરવે તેમાં આનંદ ન લીધો. અદાલતના એક દિવસ પછી રાઘવે તેની સાથે અંગત મુલાકાત માંગી. તેઓ પહેલા જેવા સામર્થ્યશાળી નહોતા દેખાતા. ખાંદા ઢળેલા હતા, અવાજમાં કડવાશ હતી. તેમણે કહ્યું કે આ બધું વેપારની દુનિયાનો હિસ્સો હતો. પરંતુ અંતમાં તેમની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યા કે કદાચ મેં માણસને જમીન કરતાં ઓછો સમજ્યો. આરવે તેમને ક્ષમાનું વચન ના આપ્યું, ફક્ત કહ્યું કે ન્યાયથી ભાગશો નહીં. બહાર નિશા ઊભી હતી. તેને પિતાના ચરણ સ્પર્શ કર્યા, પરંતુ પહેલીવાર તેમના ખોટા નિર્ણયને સાચો કહેવાનો ઇનકાર કરી દીધો. સમયે આરવની પ્રસિદ્ધિનું રૂપ બદલી નાખ્યું. પહેલાં લોકો તેને મોંઘો ડૉક્ટર કહેતા હતા, હવે દૂર દૂરથી ગરીબ પરિવારો તેનું નામ આશાની જેમ લેતા. પરંતુ આરવ દરેક પ્રશંસાથી સાવધાન રહેતો. તે જાણતો હતો કે અહંકાર એકવારમાં નથી મરતો, તે વારંવાર નાના નાના રૂપોમાં પાછો ફરે છે. એટલા માટે તે મહિનામાં કેટલાય દિવસ સ્વયં મફત ઓપીડીમાં બેસતો, દર્દીઓના પગની ધૂળથી અસહજ ન થતો અને દરરોજની શરૂઆત માતા પિતાના ચરણ સ્પર્શ કરીને કરતો. આ ક્રિયા પ્રદર્શન નહીં, પોતાના ભીતરની સ્મૃતિને જીવંત રાખવાની સાધના હતી. કબીર ભણવામાં હોશિયાર નીકળ્યો. તે હોસ્પિટલના ગલિયારામાં બધાને નામથી ઓળખતો અને ફૂલ વેચવાના દિવસોની વાર્તાઓ હસીને સંભળાવતો. પરંતુ જ્યારે પણ સાવિત્રીને દાદી કહેતો, તેના અવાજમાં સાચો અપનાવો હતો. સાવિત્રી તેને પોતાના હાથે ખાવાનું ખવડાવતી. આરવ કેટલીય વાર આ દ્રશ્ય જોતો અને વિચારતો કે જે હાથોએ તેના માટે ભૂખ વેઠી હતી, હવે તો બીજા કોઈ ભૂખ્યા બાળકને પણ આશ્રય આપી રહ્યા છે. માનો પ્રેમ ક્યારે ખાનગી મિલકત નથી હોતો. તે નદી છે જેને બાંધો તો સુકાતી નથી, રસ્તો બદલીને વહે છે. શંકર એક રાત્રે ખૂબ બેચેન થયા, શ્વાસ ભારે હતો, પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ગંગા કિનારે જવાની ઈચ્છા વ્યક્ત કરી. આરવે ડૉક્ટર તરીકે મના કરવા ચાહ્યું, પરંતુ દીકરા તરીકે સમજી ગયા કે કશુંક ઈચ્છાઓ દવાથી વધુ આવશ્યક હોય છે. સવારે તેમને સાવધાનીપૂર્વક ઘાટ પર લઈ જવામાં આવ્યા. સાવિત્રી તેમની પાસે બેઠી. નિશા થોડી પાછળ રોઈ રહી હતી અને આરવ પિતાનો હાથ પકડી રહ્યો. ગંગા શાંત હતી. શંકરે કહ્યું કે બેટા, શરીર તો દોરા જેવું છે, એક દિવસ તૂટે છે, પરંતુ જે કાપડ બની ગયા એ જ રહી જાય છે. આરવે રોતા રોતા કહ્યું કે પિતાજી, હજુ તમારી ખૂબ સેવા કરવી છે. શંકર મુસ્કુરાયા, બોલ્યા કે સેવાની ભૂખ પોતાના ઘરથી શરૂ થાય છે, પરંતુ ત્યાં જ સમાપ્ત ન થવી જોઈએ. જો મારા દુઃખે તને બીજાનો દીકરો બનાવી દીધો તો મારું જીવન વ્યર્થ બની ગયું. પછી તેમણે ધીમેથી કહ્યું કે તું દિલનો ડૉક્ટર છે, પરંતુ યાદ રાખજે, સૌથી કઠિન સર્જરી અભિમાન પર હોય છે.
તેને લોહી બહાવ્યા વગર કાપવું પડે છે. આરવે પિતાનો હાથ પોતાના માથે લગાવી લીધો. એક ક્ષણે ગંગાની હવામાં પ્રાર્થના અને વિદાય બંને સાથે વહી રહ્યા હતા. કેટલાય અઠવાડિયા પછી શંકરની સ્થિતિ ગંભીર થઈ ગઈ. હોસ્પિટલની એ જ મશીનો જેના પર આરવને ક્યારેય ગર્વ હતો, હવે તેને અસહાયતાનો પાઠ ભણાવી રહી હતી. મોનિટર પર ચાલતી રેખા પિતાની શ્વાસ સાથે જોડાયેલી હતી અને દરેક બીપ આરવના ભીતર એક સ્મૃતિ જગાડતી. સ્ટેશનની વિદાય, શાળની ખટખટ, ગીરો મૂકેલી જમીન, તૂટેલો તુલસી ક્યારો, સાવિત્રી પથારી પાસે બેસીને રામ નામ જપતી રહી. શંકરે આંખો ખોલી, આરવને ઈશારાથી નમાવ્યો અને કહ્યું કે માનું ધ્યાન રાખશે, પરંતુ તેને ક્યારેય દયાની વસ્તુ ન બનાવતો. તેમના અંતિમ શબ્દો ખૂબ ધીમા હતા. તેમણે કહ્યું કે મને ગર્વ છે, પરંતુ એ ડૉક્ટર પર નહીં જે કરોડો કમાતો હતો, એ દીકરા પર જે મોડેથી જ સાચો પાછો આવ્યો. સાવિત્રીએ તેમનો હાથ પકડી લીધો અને જાણે પોતાના શ્વાસ તેમને આપી દેવા ચાહ્યા. આરવે પિતાની છાતી પર હાથ મૂક્યો, પરંતુ આ વખતે કોઈ ઓપરેશન શક્ય નહોતું. મોનિટરની રેખા સ્થિર થઈ તો રૂમમાં મૌન ઉતરી આવ્યું. બહાર હોસ્પિટલમાં કોઈ નવજાતના રોવાનો અવાજ આવ્યો. જીવન અને મૃત્યુએ એક જ ક્ષણમાં પોતાની અદ્ભુત, નિર્દય અને કરુણ લય પૂરી કરી. શંકરના અંતિમ સંસ્કાર ગંગા કિનારે થયા. આરવે મુખાગ્નિ આપતી વખતે હાથ કાપતા અનુભવ્યા. તે રાખમાં ફક્ત પિતાનું શરીર નહીં, પોતાના જૂના ગમણની અંતિમ છાયા પણ બળતી જોઈ રહ્યો હતો. સાવિત્રી રોઈ, પરંતુ તેમના રોવામાં વિલાપ કરતાં વધુ થાક હતો. નિશા તેમના ખાંદે વળગેલી રહી. કબીર દૂર ઊભો હાથ જોડી રહ્યો હતો. જ્યારે અગ્નિ શાંત થઈ, આરવે રાખ ઉપાડી અને ગંગામાં પધરાવી. જળે પિતાને પોતાના ભીતર લીધા, જાણે બનારસે પોતાના એક મોહન પુત્રને પાછો સ્વીકાર કરી લીધો હોય. શંકર પછી સાવિત્રી કંઈક વધુ શાંત થઈ ગઈ. તે સેવા સદનમાં રહેવા લાગી, પરંતુ આરવનું ઘર પણ હવે તેમના માટે ખુલ્લું હતું. ફક્ત દિવાલોથી નહીં, મનથી. દરરોજ સવારે તે વૃદ્ધાશ્રમના નિવાસીઓ વચ્ચે બેસતી, કોઈને તેલ લગાવતી, કોઈને ખાવાનું ખવડાવતી, કોઈની વાર્તા સાંભળતી. લોકો તેમને માજી કહેતા. આરવ જ્યારે પણ બનારસ આવતો, તેમની પાસે બેસીને મોડે સુધી કંઈ બોલતો નહીં. તેમના મૌનમાં હવે કોઈ ફરિયાદ નહોતી, પરંતુ એક ઊંડો ઇતિહાસ હતો. ક્ષમા મળી ગઈ હતી, છતાં સ્મૃતિનો ઘા સન્માન માગતો હતો. 1 વર્ષ પછી શ્રાવણ મહિનો આવ્યો. ગંગા છલકાતી હતી. ઘાટો પર કાવડિયાઓની ભીડ, મંદિરોમાં બીલીપત્ર, ગલીઓમાં ભજન અને હવામાં ભીની માટીની સુગંધ. આરવે નિર્ણય લીધો કે તે મા સાથે વિશેષ પૂજા કરશે. લોકો ભેગા થયા, કારણ કે હવે તે પ્રસિદ્ધ સેવક તબીબ હતો, પરંતુ એ દિવસે તે કોઈ પ્રસિદ્ધિ માટે નહોતો આવ્યો. તેને ઘાટના પગથિયા પર પિત્તળનો તાંબળીઓ રાખ્યો. માને આસન પર બેસાડી અને તેમના પગ પાસે જળથી ભરેલો થાળ રાખ્યો. સાવિત્રીએ સમજીને પણ અજાણ બનવાનો પ્રયાસ કર્યો. આરવે બધાની સામે માના પગે ધોવાના શરૂ કર્યા. એ પગ જેની ઝાંઝર ક્યારે તેની દવા માટે વેચાઈ ગઈ હતી. એ પગ જે બનારસથી મુંબઈ સુધી દીકરાની આશામાં ચાલ્યા હતા. એ પગ જે ફૂટપાથની ધૂળ અને મંદિરના પગથિયાની ઠંડક સહન કરી ચૂક્યા હતા. સાવિત્રી રોતી રહી અને વારંવાર કહેતી રહી કે એવું ન કર બેટા. આરવે કહ્યું કે માં, હું પૂજા નથી કરી રહ્યો, મારું માથું સાફ કરી રહ્યો છું. ગંગાની હવા રોકાઈ ગઈ. ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુ હતા, કારણ કે દરેક પોતાના ભીતર કોઈ ભૂલાયેલા માતા પિતાનો ચહેરો જોઈ લીધો. તેને માના પગને પોતાના માથે લગાવ્યા. સાવિત્રીએ કાંપતા હાથે તેને ઊભો કર્યો અને કહ્યું કે કર્મનું ફળ મળ્યું, પરંતુ કર્મ બદલવાની તક પણ ભગવાન આપે છે. તે મોડું કર્યું, પરંતુ પાછો ફર્યો. આજ તારી મુક્તિની શરૂઆત છે, અંત નહીં. આરવે તેમના ખોળામાં માથું મૂકી દીધું, જાણે તે ફરી એ જ બાળક થઈ ગયો હોય જે શાળની ખટખટ સાંભળતા સાંભળતા ઊંઘી જતો હતો. ભીડમાં ઊભેલા કબીરની આંખો પણ ભરાઈ આવી. નિશાએ હાથ જોડી લીધા. ગંગા પર તરતા દીવા ધીરે ધીરે દૂર જતા રહ્યા. વર્ષો પછી શંકર સાવિત્રી હૃદય સેવા ટ્રસ્ટ દેશભરમાં આશાનું પ્રતીક બની ગયું. કેટલાય શહેરોમાં નિઃશુલ્ક હૃદય કેમ્પ લાગવા માંડ્યા. વૃદ્ધાશ્રમોમાં મેડિકલ વાહન પહોંચવા લાગ્યા અને હોસ્પિટલના પ્રવેશદ્વાર પર લખેલું વાક્ય લોકોને રોકાઈને વિચારવા મજબૂર કરતું, જેને તમને ચાલતા શીખવ્યું, તેને ક્યારેય દરવાજે ઊભા ન છોડો. આરવ દરેક ઉદ્ઘાટન પર પિતાનું નામ પહેલા લેતો, માને આગળ બેસાડતો અને કહેતો કે તબીબી વિજ્ઞાન શરીર બચાવે છે, પરંતુ કૃતજ્ઞતા આત્મા બચાવે છે. આ તેનો નવો ધર્મ હતો. ક્યારેક ક્યારેક રાત્રે તે હોસ્પિટલની છત પર ઊભા રહીને મુંબઈની રોશની જોતો. એ જ શહેરો, એ જ સમુદ્ર, એ જ ધન, એ જ ભાગતી દુનિયા, પરંતુ તેની દ્રષ્ટિ બદલાઈ ચૂકી હતી. તેને ખબર હતી કે તે ભૂતકાળ ભૂંસી શકતો નથી. માના વાટકાની છબી ક્યારેય પૂરી રીતે નહીં જાય. પિતાનો તૂટેલો અવાજ હંમેશા ભીતર રહેશે, પરંતુ હવે તે પીડાથી ભાગતો નહોતો. તેને સેવામાં બદલતા શીખી લીધું હતું. કર્મ ફક્ત દંડ નથી આપતું, ક્યારેક ક્યારેક તે માણસને તેની જ રાખમાંથી નવું જીવન ઊભું કરવાની તક પણ આપે છે. સાવિત્રી પોતાના અંતિમ વર્ષોમાં અવારનવાર તુલસી પાસે બેસીને
આરવને જોતી અને મુસ્કુરાતી. તે હવે પણ દરેક યાત્રાથી પાછા ફરતી વખતે તેમના માટે બનારસની સાડી લાવતો, પરંતુ તેઓ કહેતી કે મને સાડી નહીં, બસ સમય આપી દે. આરવ સમજી ચૂક્યો હતો કે સમય જ સૌથી મોટું ધન છે, અને આ જે ધન હતું જે તેને સૌથી મોડેથી આપતા શીખ્યું. એક સાંજે તેમણે તેને કહ્યું, તારા પિતાજી હોત તો ખુશ હોત. આરવે ગંગા તરફ જોયું અને ઉત્તર આપ્યો કે તેઓ માં, એ દરેક દિલના ધબકારામાં જેને તેમના નામે બચાવવામાં આવી રહ્યું છે. અંતત વાર્તા આંસુઓ પર સમાપ્ત નથી થતી, કારણ કે આંસુ ફક્ત આરંભ હતા. તે દીકરાની વાર્તા બની જેને કરોડો કમાયા, પરંતુ રોડ પર બેઠેલા પોતાના માતા પિતાને જોઈને જાણ્યું કે સૌથી મોટું દેવાળું હૃદયનું હોય છે. તે એ માની વાર્તા બની જેને અપમાનના પણ દીકરાની ઇજ્જત બચાવી. એ પિતાની વાર્તા બની જેને તૂટીને પણ ન્યાય અને સેવાનો રાહ બતાવ્યો. અને એ કર્મની વાર્તા બની જે મોડેથી જ સહી દરેક માણસને તેના સત્ય સામે ઊભા કરી દે છે. ગંગા વહેતી રહી અને તેના જલમાં પશ્ચાતાપ પણ હતો. મિત્રો, કહાનીને તમારા દોસ્તો, ભાઈઓ, બહેનો બધા સાથે વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરી દો, બધાને મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને કોમેન્ટમાં મિત્રો તમારે તમારા ભાઈ માટે, દીકરા માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે મિત્રો. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધાને આ વિડીયો મોકલી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.